હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ધ ક્લાસ. કાલે આપણે જે પહેલું ચેપ્ટરની શરૂઆત કરી દીધી છે અને કાલના લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કહાની વિદ્યુતભારની, અને જે કાંઈ ડિસ્કશન કરી હતી એ ફરીથી યાદ કરાવી દઉં છું. તો સૌથી પહેલા તો બેન્જામિન ફ્રેન્કલિન આપણે એવું કીધું હતું કે વિદ્યુતભાર બે પ્રકારના છે, એક છે ધન અને એક છે ઋણ. સમાન વિદ્યુતભારો વચ્ચે આકર્ષી બળ લાગે છે, સમાન વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષી બળ લાગે છે, એટલે કે એની વચ્ચે દુશ્મનાવટ હોય છે. વિજાતીય વિદ્યુતભાર હોય તો એની વચ્ચે પ્યાર હોય છે, એટલે કે એની વચ્ચે આકર્ષી બળ લાગે છે. જ્યારે બે પદાર્થોને ઘસવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન છે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે. આનું રીઝન એવું છે, પ્રોટોન શા માટે નથી જતા? તો કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ પ્રોટોનની સરખામણીમાં કેવા છે? હલકા છે. જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે એ ધન વિદ્યુતભારિત થાય છે, એનું દળ ઘટે છે. જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે એ ઋણ વિદ્યુતભારિત થાય છે, એનું દળ વધે છે. ઓકે, બીજી ડિસ્કશન કરી ગયા હતા વિદ્યુતભારના ગુણધર્મોની. વિદ્યુતભારનો પહેલો ગુણધર્મ હતો કે વિદ્યુતભારનો સરવાળો થાય છે. એટલે ભાઈ કોઈ પણ તંત્રમાં જેટલા બી વિદ્યુતભાર હોય એનો બેઝિક સરવાળો કરી નાખવાનો, પ્લસ માઇનસ કન્સિડર કરીને. ક્લિયર છે? વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે કે તમારી પાસે અલગ કરેલી કોઈ સિસ્ટમ હોય, મતલબ બહારથી કોઈ વિદ્યુતભાર અંદર ન આવી શકે, અંદરથી કોઈ વિદ્યુતભાર બહાર ના જઈ શકે. જેવી રીતે આપણે 11મા ધોરણમાં જોઈ ગયા હતા કે ઉષ્માની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર, મતલબ ઉષ્મા છે બારોબાર ના જાય, ઉષ્મા બારોબારથી અંદર ના આવે, ક્યુ એનો 0 થતો તો યાદ કરો. આ બધી વસ્તુની આપણને ખબર છે. તો એવી જ રીતે આપણે જોઈ ગયા હતા કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં વિદ્યુતભાર જે કંઈ છે એ કેવો રહેવાનો છે? અચળ રહેવાનો છે. ગમે તે પ્રક્રિયા થાય, જેટલો બી વિદ્યુતભાર હતો એટલો જ વિદ્યુતભાર રહેવાનો છે. આપણે એક્ઝામ્પલ પણ આપ્યું હતું કે ભાઈ કાચના સળિયાને અને રેશમના ટુકડાને ઘસવામાં આવે છે તો કાચનો સળિયો 5 ઇલેક્ટ્રોન માનો કે ગુમાવે તો 5 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે 5 ઈ વિદ્યુતભાર થશે. સામે રેશમનો ટુકડો 5 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે -5 ઈ વિદ્યુતભાર થશે. આ બધી વસ્તુની ડિસ્કશન કરી ગયા હતા. એક મહત્વની વસ્તુ હતી વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. ક્વોન્ટમીકરણનો મતલબ શું કર્યો આપણે કે ભાઈ કુદરતમાં જેટલા બી વિદ્યુતભાર મળી આવે છે એ કોઈ એક મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંક રૂપે હોય છે. ફરીથી પાછું એક વખત યાદ કરી દો, કારણ કે તમારા માટે મહત્વનો ક્વેશ્ચન છે. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. આપણે આવું ઇક્વેશન જોઈ ગયા હતા, Q બરાબર 10E. આ E છે એ મૂળભૂત વિદ્યુતભાર છે, અને મૂળભૂત વિદ્યુતભાર બટ કેનો? તો કે ઇલેક્ટ્રોનનું. અને મૂળભૂત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હતું? તો કે ભાઈ 1.6 × 10⁻19 કુલમ પણ હોઈ શકે, અથવા -1.6 × 10⁻19 કુલમ પણ હોઈ શકે. અને આ n છે એ 1, 2, 3 ટીક 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 હોઈ શકે. પૂર્ણાંક સંખ્યા છે એ માઇનસમાં પણ હોઈ શકે. યાદ કરો, એટલે સંખ્યા કદાચ માઇનસ ના લે તો ચાલે, કારણ કે તમારી પાસે ઓલરેડી વિદ્યુતભાર માઇનસમાં અવેલેબલ છે. તો કહેવાનો મિનિંગ એવો છે, તમને જેટલા બી વિદ્યુતભાર જોવા મળશે એ કાં તો તમને +or-E જોવા મળે, +or-2E જોવા મળશે, +or-3E જોવા મળશે. ક્યારેય તમને +or-2.5E જોવા નહીં મળે કે ભાઈ તમે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસવાની શરૂઆત કરી અને કાચના સળિયાએ 2.5 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા. આ વસ્તુ ક્યારે શક્ય છે નહીં. તો એક આ ડિસ્કશન કરી ગયા હતા. બીજી વસ્તુ એક મારે કહેવાની હતી કે કોઈ પણ તંત્ર તટસ્થ છે. તટસ્થનો મતલબ શું થાય? આપણે એક વસ્તુ બોલ્યા હતા સાથે મળીને કે જેટલા ધન એટલા ઋણ. આ ઘટનાને આવું જોઈએ કે તંત્ર પાસે હોય કે જેટલા ધન વિદ્યુતભાર હોય એટલા જ ઋણ વિદ્યુતભાર હોય, તો એ ઘટનાને શું કહેતા હતા આપણે? કે એ પદાર્થ મતલબ તટસ્થ છે, એવી આપણે કંઈક વાત કરતા હતા. ઓકે, તો હવે આ ચેપ્ટરને આગળ વધારીએ. તો આજે સૌથી પહેલા એક બે વસ્તુની ઇન્ફોર્મેશન આપી દો કે ભાઈ સૌથી પહેલા કીધું કોને કે વિદ્યુતભાર છે એ બે પ્રકારના હોય છે. તો સૌથી પહેલા કોઈના મગજમાં આવી બધી વસ્તુ ખ્યાલ આવી આપણે ખબર છે કોણ હતા? બેન્જામિન ફ્રેન્કલિન હતા. હવે ઘણી વખત તમે અમુક વસ્તુ જોઈ ગયા હશો કે ભાઈ આપણે વાહકો અને અવાહકો એવી બધી રીતે વિદ્યુતનું વર્ગીકરણ, કોઈ પણ પદાર્થનું વર્ગીકરણ કરતા હોઈએ છીએ. તો હવે વાહકો શું છે અને અવાહક શું છે એની વ્યવસ્થિત ડિટેલમાં ચર્ચા કરવાની છે આજે. તો કે ભાઈ વાહકનો મતલબ શું થાય? તો અત્યારે લગીને આપણે એવું કહેતા હતા કે વાહક એટલે કે જે વિદ્યુતને પોતાનામાંથી પસાર થવા દે, કે વિદ્યુત છે પોતાનામાંથી પસાર થવા દે. ઓકે, આવું તો નાના છોકરાને પણ ખબર છે. આપણે જે રીતે ડિસ્કશન કરવાની છે એ કંઈક આવી છે. આના એક્ઝામ્પલ પણ તમને ખબર છે. લગભગ બધા ધાતુઓ છે, મોસ્ટ ઓફ બધા ધાતુઓ કેવા છે? વિદ્યુતની દ્રષ્ટિએ વાહક છે.
માનવનું જે શરીર છે, માનવ શરીર છે એ પણ વિદ્યુતની દ્રષ્ટિએ વાહક છે. પ્રાણીઓ છે અથવા તો કોઈ પણ પ્રાણીઓના શરીર છે એ પણ વિદ્યુતની દ્રષ્ટિએ વાહક છે. અને એક આપણી પૃથ્વી એ પણ યાદ રાખજો એ કેવી છે, વાહક છે. હમણાં જ તમને ખબર પડી હશે કેવી રીતે. હવે એને ઉદાહરણની મદદથી સમજવું હોય તો માનો કે મારી પાસે કાચનો સળિયો છે જે ઓલરેડી રેશમના ટુકડા સાથે ઘસેલો છે, તો આના પરનો વિદ્યુતભાર કેવો હશે? પ્લસ હશે. સામે મારી પાસે રેશમનું કપડું છે કે જેની સાથે મેં કાચનો સળિયો ઘસ્યો હતો એ જ છે, તો એનો મતલબ એવો છે આની પાસે 5 ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન મતલબ 5 E જેટલો પ્લસ વિદ્યુતભાર હોય, આની પાસે 5 E જેટલો માઇનસ વિદ્યુતભાર હશે. આ બંને વચ્ચે મેં કોઈ એક વાહક તાર વડે જોડી દીધા છે. આ જે છે એ વાહક તાર છે. હવે થોડીક વાર પછીની તમે સિચ્યુએશન જુઓ તો આ સિચ્યુએશન કંઈક આવી હશે. તમને આવું ચિત્ર ખાલી દેખાવાનું છે અને આ જે આપણો સળિયો હતો, આ સળિયો અહીંથી પ્લસ ગાયબ થઈ જશે, અહીંથી માઇનસ ગાયબ થઈ જશે. આવું શા માટે? તો કે ભાઈ આના જે ઇલેક્ટ્રોન છે વચ્ચે તો વાહક તાર છે કે જે ઓલરેડી ઇલેક્ટ્રોન મતલબ પોતાનામાંથી વિદ્યુતભારને પસાર થવા દે છે. તો આના જે 5 ઇલેક્ટ્રોન છે એ સળિયા પર આવીને એની જે અસર હતી એને કેવી કરી દે છે? નાબૂદ કરી દે છે. અને વિદ્યુતની દ્રષ્ટિએ બંને કેવા થઈ જાય છે? તટસ્થ થઈ જાય છે. તો બસ આ વાહક તારનું એક સિમ્પલ એક્ઝામ્પલ છે કે વાહક તાર છે પોતાનામાંથી વિદ્યુતને પસાર થવા દેશે. તો અવાહક કોને કહેવાય? બસ આના કરતા ઉલટું છે. અવાહક એટલે શું થાય? તો કે ભાઈ વિદ્યુતને પસાર થવા દેશે નહીં, વિદ્યુતને પસાર ના થવા દે એવા જેટલા બી તત્વો છે એને કહેવાય અવાહક. તો એમાં પહેલું એક્ઝામ્પલ તો આપણને ખબર છે, અધાતુઓ છે. યાદ કરો, પ્લાસ્ટિક છે, રબર છે. આપણે શોક ના લાગે એના માટે પ્લાસ્ટિક કે રબર આ બધી વસ્તુનો યુઝ કરતા હોય. લાકડું છે, યાદ કરો. તો આ બધી વસ્તુ છે એ અધાતુઓ છે કે જે પોતાનામાંથી વિદ્યુતને પસાર થવા દેશે ને. કદાચ આ જ સિચ્યુએશન છે, હું ફિગર ડ્રો નથી કરતો. માનો કે કાચનો સળિયો છે, એ જ રેશમનું કપડું છે. હવે વાહક તારને બદલે અવાહક તાર જોડી દેવામાં આવે. થોડીક વાર પછી સિચ્યુએશન જુઓ તો અહીંયા 5 ના 5 જ હોય પ્લસ, અને અહીંયા 5 ના 5 માઇનસ જ હોય. કારણ કે વિદ્યુતની દ્રષ્ટિએ એકબીજાને વિદ્યુતની દ્રષ્ટિએ અવાહક છે, મતલબ વિદ્યુત ભારને પસાર થવા દેવાનો છે નહીં. તો આમાં કઈ ચેન્જ આવવાનો છે. એક બીજો મહત્વનો પોઈન્ટ, મસ્ત પોઈન્ટ એ છે કે માનો કે તમારી પાસે કોઈ એક વાહક છે, વાહકને જ્યારે વિદ્યુત ભાર આપવામાં આવે કોઈ બહારથી તો શું થાય? માનો કે કોઈ તમે વાહક છે એને વિદ્યુત ભાર આપવામાં આવો તો તમને ખબર છે વાહક છે વિદ્યુત ભાર છે ને વિદ્યુત ભારને પોતાનામાંથી પસાર થવા દેશે, પોતાનામાં અંદર ફરવા દેશે. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે મારી પાસે કોઈ એક વાહક છે, હવે હું આને વિદ્યુત ભાર આપું છું, તો હવે વિદ્યુત ભારનું વિતરણ કેવી રીતે થાય છે એ વ્યવસ્થિત વિચારજો. તો કે ભાઈ અહીંયા તમે જુઓ ત્રિજ્યા છે, આ સાઈડનો જે ભાગ છે એની ત્રિજ્યા છે એ કંઈક માનો કે R1 છે, અને આ સાઈડનો જે ભાગ છે એની ત્રિજ્યા R2 છે. તો આપણને જોતા જ ખબર પડે છે કે ભાઈ R2 છે એ R1 કરતા કેવા છે? મોટા છે. તો હવે તમે જો આવા પદાર્થને વિદ્યુત ભાર આપો તો વિદ્યુત ભારનું વિતરણ કેવી રીતે થશે? તો કે ભાઈ જે વિસ્તારમાં ત્રિજ્યા ઓછી છે એ વિસ્તારમાં વિદ્યુત ભાર વધારે જશે, અને જે વિસ્તારમાં ત્રિજ્યા વધારે છે એ વિસ્તારમાં વિદ્યુત ભાર ઓછો જશે. ફરીથી બોલું છું, ધ્યાન રાખજો. જે વિસ્તારમાં ત્રિજ્યા વધારે છે એ વિસ્તારમાં વિદ્યુત ભાર ઓછો રહેશે, જે વિસ્તારમાં ત્રિજ્યા ઓછી છે એ વિસ્તારમાં વિદ્યુત ભારનું વિતરણ વધારે થશે. એટલે કે વિદ્યુત ભારનું જે વિતરણ છે એનું જે ડિસ્ટ્રીબ્યુશન છે એ ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે. કે ત્રિજ્યા જો વધારે હશે તો વિદ્યુત ભાર ત્યાં ઓછો રહેશે. સર આવું નહીં, કદાચ માનો કે કોઈ ધાતુનો ગોળો હોય કે જેની ત્રિજ્યા તો દરેક દિશામાં સરખી થશે તો કંઈ નહીં. તો હવે તમે જે વિદ્યુત ભાર આપો એ સમાન અંતરે રહેશે, તો એ વિદ્યુત ભાર કેવી રીતે વહેંચશે? સમાન રીતે, કારણ કે ત્રિજ્યા સમાન છે તો વિદ્યુત ભારનું વિતરણ સમાન રીતે થશે. જો ત્રિજ્યા અલગ અલગ હોય તો આ વસ્તુ યાદ રાખજે કે જો ત્રિજ્યા અલગ અલગ હોય તો જેની ત્રિજ્યા વધારે એ વિસ્તારમાં વિદ્યુત ભારનું વિતરણ ઓછું થશે. આ જ ચેપ્ટરમાં આગળ કોન્સેપ્ટ છે, જસ્ટ આગળ કહી દઉં તમને કે વિદ્યુત ભારની જે પૃષ્ઠ ઘનતા છે સિગ્મા એ એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર હોય. અને અત્યારે કદાચ બહુ આઈડિયા નહીં આવે હું જે વસ્તુ કહું છું તો, અહીંથી તને એટલી તો ખબર પડી જશે કે સિગ્મા ચલે છે 1/r². ત્રિજ્યા વધારે હશે તો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે, એટલે પૃષ્ઠ ઘનતા એટલે બીજું કઈ નથી, એકમ ક્ષેત્રફળ દીઠ કેટલો વિદ્યુત ભાર એ છે, બીજું કઈ વસ્તુ છે નહીં.
તો જેમ ક્ષેત્રફળ વધારે હશે, જેમ ત્રિજ્યા વધારે હશે, એમ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેવી થશે? ઓછી થશે. ક્લિયર છે? તો હવે અવાહકને વિદ્યુતભાર આપવામાં આવે તો શું થાય? એક વસ્તુ તો ખબર પડી ગઈ કે વાહકને જ્યારે વિદ્યુતભાર આપવામાં આવે ત્યારે શું થશે? વિદ્યુતભારનું વિતરણ થાય છે. વીજભારનું વિતરણ થાય છે. અને વિદ્યુતભારનું વિતરણ કેવી રીતે થશે? તો કે ભાઈ ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં થશે. એ પણ ખબર પડી ગઈ. તો માનો કે જ્યારે અવાહકને વિદ્યુતભાર આપવામાં આવે, હવે માનો કે અવાહક તમારી પાસે કોઈ ટુકડો છે અથવા કોઈ અવાહક ગોળો છે, એને તમે વિદ્યુતભાર આપો છો. માનો કે અહીંથી તમે 5 કુલમ જેટલો વિદ્યુતભાર આપો છો. તો અવાહક છે એ તો વિદ્યુતની દ્રષ્ટિએ કેવું છે? મતલબ વિદ્યુતની દ્રષ્ટિએ અવાહક છે એટલે જ એને અવાહક કહીએ છીએ આપણે. પોતાનામાંથી વિદ્યુતભારને પસાર થવા નહીં દે. તો તમે જે બિંદુએ વિદ્યુતભાર આપો છો ને એ જ બિંદુએ રહેશે. અવાહકને વિદ્યુતભાર આપવામાં આવે ત્યારે જે બિંદુએ વીજભાર આપેલો હોય તે જ બિંદુએ રહેશે. જે બિંદુએ તમે વિદ્યુતભાર આપેલો હોય અવાહકને તે જ બિંદુએ રહેશે. એમાં વિદ્યુતભારનું વિતરણ થવાનું છે નહીં. તો એક આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. અને કદાચ તમને આ ઇક્વેશન પરથી એક વસ્તુ ખબર પડી ગઈ હશે કે ફ્રીજના જે કોર્નર હોય અથવા તો મોબાઈલના કોર્નર હોય ત્યાં સોલ્ટ વધારે લાગે. શા માટે? તો કે તમે ઇમેજિન કરો ફ્રીજ છે, તો આ જે એની કોર્નર છે એની ત્રિજ્યા કંઈક આટલી થઈ છે, બટ આ જે ફ્લેટ સપાટી છે એની ત્રિજ્યા તો કંઈક આવું મોટું વર્તુળ થવાનું છે. તો આ જે ફ્લેટ સપાટી આગળ વિદ્યુતભારનું વિતરણ છે એ ઓછું કેવું હશે? વધારે હશે. ત્યારે એટલે તમને કોર્નર જે કંઈ હોય છે એ કોર્નર આગળ આપણે શોક કેવો લાગે છે? થોડોક વધારે લાગે છે. ઓકે, તો વિદ્યુત છે જેનામાંથી પસાર થાય એને કહેવાય વાહક. અમુક એના એક્ઝામ્પલ લખ્યા છે. અને આ બધી વસ્તુ બહુ બેઝિક છે. તમારા માટે એક નવી વસ્તુ છે, આપણે ટેક્સ્ટબુકમાં છે નહીં, MCQ માંથી યાદ રાખવું પડશે કે વિદ્યુતભારનું વિતરણ છે એ ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વિદ્યુતભાર, જો વાહકોને વિદ્યુતભાર આપવામાં આવે તો તેમાં વેચાશે. કેવી રીતે વેચાશે? તો કે ત્રિજ્યાના આધારે વેચાશે. જો અવાહકને વિદ્યુતભાર આપવામાં આવે તો જે બિંદુએ વિદ્યુતભાર આપવામાં આવ્યો હશે એ જ બિંદુએ રહેશે. એમાં કોઈ ફેર આવશે નહીં. એક મારે મહત્વની વાત કરવી છે, એક છે પૃથ્વીની. હવે પૃથ્વી છે એ એવું માની લ્યો, આ એક વસ્તુ હંમેશા યાદ રાખશું, પૃથ્વી છે એ ઇલેક્ટ્રોનનો ખજાનો છે એવું માની લેશું આપણે. ઇલેક્ટ્રોનનો છે ખજાનો છે. તમારે જ્યારે ઇલેક્ટ્રોનની જરૂર પડશે ત્યારે તમે પૃથ્વી પાસેથી ઇલેક્ટ્રોન લઈ શકો છો. જ્યારે તમારે ઇલેક્ટ્રોન તમારી પાસે વધતા હોય તો તમે પૃથ્વીમાં તમે આપી શકો છો. બસ એક બહુ બેઝિક વસ્તુ યાદ રાખજો. હું જે બોલું છું એ ખાલી સમજવા માટે સારું છે. આમ ખરેખર તમે વિચારી ન શકો ઇલેક્ટ્રોન આપવા છે કે લેવા છે. એ વસ્તુ આપણા હાથમાં નથી. બટ એક વસ્તુ આપણે યાદ રાખશું, એ પૃથ્વી છે એ ઇલેક્ટ્રોનનો એટલો બધો મોટો ખજાનો છે કે તમારે ઇલેક્ટ્રોન જ્યારે જોશે ત્યારે તમને આપશે. અને જ્યારે ઇલેક્ટ્રોન તમારે વધતા હશે ત્યારે એ પૃથ્વી પોતે પોતાનામાં લઈ લેશે. કેવી રીતે એ હમણાં થોડીક વારમાં સમજાવું છું. ઓકે, હવે જેની વાત કરવાની છે એ છે અર્થિંગ. બહુ સિમ્પલ અને બેઝિક કોન્સેપ્ટ છે. આપણી ઘરે બહુ ઘણી બધી વખત આપણે શબ્દ સાંભળી ગયા છીએ કે અર્થિંગ શું છે. અર્થિંગ બીજું કાંઈ નથી કે કોઈ પણ ધાતુ છે એને તમે ટચ કરો અને તમને શોક ના લાગે એના માટેનો એક રસ્તો છે. આ અર્થિંગની સંજ્ઞા છે. એને મેં પૃથ્વી સાથે, એમાં બીજું કાંઈ ના હોય. પૃથ્વીના અંદરના ભાગમાં માનો કે જમીનની અંદરનો કોઈ ભાગ છે, ત્યાં એક ધાતુની જાડી પટ્ટી હોય, પણ સંજ્ઞાત્મક રીતે દર્શાવવું હોય તો આપણે સંજ્ઞાત્મક રીતે કેવી રીતે દર્શાવીએ છીએ? આવી રીતે દર્શાવીએ છીએ. ક્લિયર છે? આ બીજું કંઈ નથી, ધાતુની પટ્ટી છે. ઓકે, આવું શા માટે કરવામાં આવે છે? આ છે એ વાહક તાર છે. હવે વાહક તાર હશે તો પોતાનામાંથી વિદ્યુતભારને પસાર થવા દેશે. ઓકે, હવે આ તમારો જે પદાર્થ છે, ઘણી વખત એવું થતું હોય કે વાયરમાં કોઈ જગ્યાએ ક્રેક પડી જાય કે અમુક વસ્તુ એવી થતી હોય, અમુક ઇવેન્ટ એવી થતી હોય કે જેને કારણે તમારી સપાટી પર, ધાતુની સપાટી પર વિદ્યુતભાર ખુલ્લો થતો હોય અથવા તો વિદ્યુતભાર લીક થતો હોય. તો આપણને એ પણ ખબર છે જ્યાં જ્યાં કોર્નર હશે ત્યાં વિદ્યુતભાર વધારે હશે, જ્યાં જ્યાં સપાટી હશે ત્યાં વિદ્યુતભાર ઓછો હશે. તો આ જે વધારાના વિદ્યુતભાર છે તમે ત્યાં ટચ કરો તો તમને શોક લાગે. એટલે એના પાછળનો આપણે રસ્તો એવો વિચાર્યો કે તમને શોક ના લાગે એના માટે આપણે શું કરીએ છીએ તો કે ભાઈ એનું અર્થિંગ કરી દઈએ છીએ. કેવી રીતે કામ કરે છે તો હું બે અલગ અલગ કોન્સેપ્ટથી તમને સમજાવું છું. માનો કે મારી પાસે કોઈ એક વિદ્યુતભાર છે, વિદ્યુતભારિત ગોળો છે.
અને અત્યારે એના પરના વિદ્યુતભાર કેવો છે? ઋણ છે. કેવી રીતે થયો હશે? તો તમને બનાવતા આવડે જ છે કે ભાઈ માનો કે આ પ્લાસ્ટિકનો બોલ હોય એને મારે ઋણ વિદ્યુતભારિત કરવો હોય તો શું કરવું પડે? એક તો માથાના વાળ સાથે ઘસી નાખો તોય થાય, અને પિથબુલ અથવા તો બરુની એવું બધું તમારી બુકમાં એક વર્ડ યુઝ કરેલો છે, બરુની ગોળી અથવા તો પિથબુલ ઇંગ્લિશમાં કહેવાય, એની સાથે તમે ઘસો તો પણ થઈ જશે. એવું માની લે પ્લાસ્ટિકનો બોલ છે, ઋણ વિદ્યુતભારિત ઓલરેડી કરેલો છે, આને હું પૃથ્વી સાથે જોડી દઉં તો શું થાય? અને માનો કે મારી પાસે કાચનો બોલ છે કે જે રેશમ સાથે ઘસીને ધન વિદ્યુતભારિત છે, એને હું પૃથ્વી સાથે જોડી દઉં તો શું થાય? આ વાહક તાર છે એવું માની લઈએ આપણે. તો કે ભાઈ જ્યારે કોઈ પણ વિદ્યુતભારિત પદાર્થને, હું એક ડેફિનેશન લખું સિમ્પલ ભાષામાં તમને વધારે આઈડિયા આવે. જ્યારે કોઈ વિદ્યુતભારિત પદાર્થને વાહક તાર સાથે જોડી પૃથ્વી સાથે જોડવામાં આવે, બસ જેવું આકૃતિમાં દેખાય છે એવું જ હું લખું છું. ડેફિનેશન યાદ રાખવાની કઈ જરૂર નથી, અને એટલું બધું કે આઈએમપી આપણા માટે ટોપિક છે નહીં. પૃથ્વી સાથે જોડવામાં આવે ત્યારે હવે શું થાય એ પહેલા લખી વિચારીએ. તો કે ભાઈ અમે થોડીક વાર પહેલા વાત કરી, પૃથ્વી છે એ ઇલેક્ટ્રોનનો ખજાનો છે. તો ભાઈ ધાતુની સપાટી પર જે કંઈ વધારાના ઇલેક્ટ્રોન છે, મુક્ત ઇલેક્ટ્રોન છે, એ શું કરશે? પૃથ્વી તરફ ગતિ કરશે. અને જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે તો ઇલેક્ટ્રોન ગતિ કરે એનો મતલબ વિદ્યુત ભાર છે એ ગતિ કરે. ઇલેક્ટ્રોન ગતિ કરશે એનો મતલબ વિદ્યુત ભાર ગતિ કરે. વિદ્યુત ભાર ગતિ કરે તો એને કંઈક વેગ હશે. અને કાલના લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા ઇલેક્ટ્રોમેગ્નેટિઝમની બીજી બ્રાન્ચ એટલે કે મેગ્નેટિઝમ, કે જ્યારે વિદ્યુત ભાર છે એ કોન્સ્ટન્ટ વેગથી ગતિ કરતો હશે તો એ કેનું નિર્માણ કરશે? વિદ્યુત ભારનું નિર્માણ કરશે. તો અહીંયા કંઈક એવું જ થવાનું છે કે જ્યારે ઋણ વિદ્યુત ભારિત ગોળાને ધાતુના તાર સાથે જોડી પૃથ્વી સાથે જોડી દેવામાં આવે ત્યારે ધાતુના ગોળા પરનો જે વિદ્યુત ભાર છે એ ક્ષણિક પ્રવાહ રચીને, ક્ષણિક એટલે કન્ટિન્યુઅસલી પ્રવાહનું વહન નહીં થાય, થોડાક સમય માટે જેટલો વિદ્યુત ભાર હશે એ જ્યાં સુધી પૃથ્વીની સપાટીમાં જતો હશે ત્યાં સુધી ક્ષણિક પ્રવાહ રચીને વિદ્યુત ભારિત ગોળો છે એ કેવો થઈ જશે? હવે તટસ્થ થઈ જશે. મતલબ હવે એની પાસે કોઈ વધારાનો ઋણ વિદ્યુત ભાર હતો એ કેવો થઈ ગયો છે? ખાલી થઈ ગયો છે. એ જેટલો બી વિદ્યુત ભાર હતો એ બધો કેમાં સમાઈ જાય છે? પૃથ્વીમાં સમાઈ જાય છે. તો આ એક અર્થિંગનો કોન્સેપ્ટ છે. માનો કે કદાચ એ ધાતુનો ગોળો છે એ ધન વિદ્યુત ભારિત હોય તો શું થાય? તો કે ભાઈ પૃથ્વી છે એમાં પણ લાખો ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનનો સોર્સ છે. તો હવે આ જે ઇલેક્ટ્રોન છે એ ગોળા તરફ ગતિ કરશે, અને જેટલા અહીંયા પ્લસ હશે એટલા ઇલેક્ટ્રોન પૃથ્વીમાંથી જશે અને ગોળાને કેવો કરી દેશે? તટસ્થ કરી દેશે. ક્લિયર છે? તો અર્થિંગનો મિનિંગ જ એ છે કે જો તમારા ધાતુ, તમારો જે પદાર્થ છે એના પર ઋણ વિદ્યુત ભારિત હશે તો એ પૃથ્વીમાં સમાઈ જશે. જો એ પદાર્થ પર ધન વિદ્યુત ભાર ખુલ્લો થયો હશે તો પૃથ્વીની સપાટીમાંથી ઇલેક્ટ્રોન આવીને એ પદાર્થને તટસ્થ કરી દેશે અને તમને શોક લાગવાથી બચાવશે. તો બસ આ જ અર્થિંગનો કોન્સેપ્ટ છે કે જ્યારે ભાઈ કોઈ વિદ્યુત ભારિત પદાર્થ છે એને વાહક તાર સાથે પૃથ્વી સાથે જોડવામાં આવે તો શું થાય છે? તો કે જે વિદ્યુત ભારિત પદાર્થ છે એ તટસ્થ થઈ જાય છે. કેવી રીતે થાય છે? તો કે ભાઈ જો ઋણ વિદ્યુત ભારિત હશે તો એ ઋણ વિદ્યુત ભાર છે એ ક્ષણિક પ્રવાહ રચીને પૃથ્વીમાં સમાઈ જશે, અથવા તો જો એ ધન વિદ્યુત ભારિત હશે તો પૃથ્વીની સપાટીમાંથી અમુક ઇલેક્ટ્રોન આવે છે અને એ ગોળાને કેવો કરી દેશે? તટસ્થ કરી દેશે. ક્લિયર છે? તો એક આ અર્થિંગનો નાનો એવો કોન્સેપ્ટ હતો. બીજી એક વસ્તુ છે કે ભાઈ ઇલેક્ટ્રોન છે એની ખબર કેમ પડે, અથવા તો કોઈ પણ પદાર્થ છે એ ધન વિદ્યુત ભારિત છે કે ઋણ વિદ્યુત ભારિત છે કે વિદ્યુત ભારિત છે તો એ ખબર કેમ પડે? કે તો એના માટે જેવી રીતે સૂક્ષ્મદર્શક, માઇક્રોસ્કોપ ને ઇલેક્ટ્રોસ્કોપ ને એવું બધું આવતું, માઇક્રોસ્કોપની તમે ચર્ચા કરી ગયા છો એવી જ રીતે એક છે ઇલેક્ટ્રોસ્કોપ. ગુજરાતી કરું તો વિદ્યુત દર્શક યંત્ર. બહુ નાના નાના કોન્સેપ્ટ છે, ફટાફટ આગળ નીકળી જવાનું છે, ટાઈમ બગાડવાનો છે નહીં આપણે. તો કેવી રીતે વર્ક કરે છે? સિમ્પલ એક એક્ઝામ્પલથી સમજીએ. માનો કે મારી પાસે કોઈ એક બોક્સ છે, ટ્રાન્સપરન્ટ છે, તમને બારોબારથી દેખાય છે એવું. એમાં કોઈ ઉપરથી એક જગ્યાએ હોલ કરીને ત્યાં મેં એક ધાતુનો સળિયો લગાવેલો છે. ધાતુના સળિયાના ઉપરના ભાગમાં એક ધાતુનો ગોળો છે.
અને અહીંયા છે એક સોનાની પાતળી વરખ હોય છે, મતલબ જો આપણે પેલી રોટલીમાં વીંટવા માટે ઉપર એલ્યુમિનિયમની ફોઇલ આવે ને, નાનો એવો ટુકડો કરીને વચ્ચેથી બેન્ડ કરીને આપણે કેમ કદાચ 11મા ધોરણમાં તમે એક્સપેરિમેન્ટ કર્યા હશે તો તમને ખબર હશે કે સોનોમીટરનો એક્સપેરિમેન્ટ આપણે કરતા હતા તો ધાતુના તાર ઉપર એક કાગળની નાની એવી કટકી રાખતા હતા કે જ્યારે ભાઈ બંનેની ફ્રીક્વન્સી મેચ થઈ જાય, અનુનાદ થાય ત્યારે કાગળનો ટુકડો છે એ નીચે પડી જાય. તો સેમ કાગળનો ટુકડો કેવી રીતે નાનો એવો કટકો કરવાનો, વચ્ચેથી બેન્ડ કરી દેવાનો. ક્લિયર છે? એટલે આવો કંઈક શેપ કાગળના ટુકડાનો થઈ જશે. ઇમેજિન કરો. ક્લિયર? આવી એક નાની એવી ધાતુની, અને આ ધાતુ છે એ સોનું હોય છે, અને બહુ વધારે તોલામાં લેવાની જરૂર નથી, સોનું બહુ મોંઘું છે. પાતળી એવી ધાતુ સોનાની વરખ લેવાની છે ખાલી. એટલે હું સિમ્પલ લખી દઉં છું, સોનાની વરખ. નાનું એવું ફોઇલ, કેમ પેલા મીઠાઈમાં ઉપર ચાંદીના વરખ આવતા હોય છે, એવી રીતે એક પાતળું એવું સોનાનું વરખ છે. હવે થશે શું? માનો કે અહીંયા હું કોઈ એક વિદ્યુત ભારિત સળિયો લઈ આવું છું, જરૂરી નથી કે પ્લસ જ લઈ આવું. માનો કે હું પ્લાસ્ટિકનો સળિયો લઈ આવું, તો ધાતુ છે એ તો વિદ્યુતની સુવાહક છે. જેવો આ સળિયાને તમે આની સાથે ટચ કરાવો છો એટલે આના પરના જે ઇલેક્ટ્રોન છે એ ક્યાં જશે? ધાતુના બોલ ઉપર જશે, એનાથી એના દ્વારા ધાતુના સળિયા તરફ જશે. આ છે ધાતુનો સળિયો છે. એમ કરતા કરતા અંદર આવીને આ સોનાની વરખ પર આવવાના છે. હવે એક પેલો આવે છે એ આ સાઈડ ની, બીજો આ સાઈડ, એમ કરતા કરતા આ બાજુ આવે છે. તો હવે શું થશે? તો કે ભાઈ બે વરખ છે એ બંને ઋણ વિદ્યુત ભારિત છે, તો બંને વચ્ચે શું લાગશે? અપાકર્ષી બળ લાગશે. કારણ કે જેવા સામે બે જોવો એટલે દુશ્મનાવટ એટલે શું થાય? સોનાની વરખ છે થોડીક અમથી ખુલશે. ખુલે એટલે તરત જ તમને યાદ આવે કે અહીંયા પહેલા તો ખુલતી નહોતી, જેવું તમે અહીંયા કંઈક ચેન ચાળા કરો છો તો જ આ વસ્તુ ખુલવાની છે. એનો મતલબ કે આ જે પદાર્થ છે કેવો છે? વિદ્યુત ભારિત છે. તમને ધન છે કે ઋણ છે તમે કહી નહીં શકો, બટ હા 100% કે એ પદાર્થ છે વિદ્યુત ભારિત છે એમ તમે કહી શકો. માનો કે કાચનો સળિયો તમે લઈને આવ્યા હોત તો શું થાય? પ્લસ વિદ્યુત ભાર આવત, ફરીથી પ્લસ વેચાત, અને શું થાય? ફરીથી ફોઇલ ખુલત. એટલે તમને આઈડિયા આવી જશે કે ભાઈ આ પદાર્થ છે વિદ્યુત ભારિત છે કે નહીં. ઓકે, તો બહુ સિમ્પલ એવો નાનો એવો કોન્સેપ્ટ છે, આના ઉપર વધારે બહુ કઈ ડિસ્કશન કરવાની જરૂર છે નહીં. ઓકે, આપણો જે મેઇન કોન્સેપ્ટ છે આજનો એ કે કોઈ પણ પદાર્થ છે, કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કરવો છે તો કેવી રીતે કરી શકાય? પદાર્થને વિદ્યુત ભારિત કેવી રીતે કરી શકાય? તો એના માટેની બે મેથડ છે. પહેલી મેથડ છે, એક તો તમે એની ઉપર સંપર્ક કરાવો. સંપર્ક દ્વારા, ઇંગ્લિશમાં ઘણી બધી બુકમાં બાય ફ્રિક્શન લખેલું હશે. ફ્રિક્શનનો મતલબ શું થાય? બે સપાટી સંપર્કમાં હોય તો જ ફ્રિક્શન થાય. અને બીજું છે પ્રેરણ દ્વારા. બાય ઇંગ્લિશમાં વિચારું તો એને કહેવાય બાય ઇન્ડક્શન. શું કહેવાય? બાય ઇન્ડક્શન. એક મિનિટ. હવે સંપર્ક દ્વારા જે પેલી મેથડ છે એ ઓલરેડી કાલના આપણે ડિસ્કશન કરીએ છીએ. શું છે? તો કે ભાઈ મારી પાસે માનો કે જે એક્ઝામ્પલ લઈએ છીએ એ જ એક્ઝામ્પલ દર વખતે ફરીથી લઉં છું કે ભાઈ આ કાચનો સળિયો છે, રેશમનું કપડું છે, બંનેને ઘસવામાં આવે છે. ઘસવું એટલે શું થશે? એકબીજાના સંપર્કમાં આવશે. સંપર્કમાં આવશે એટલે શું? જેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે એના આધારે પ્લસ માઇનસ થવાના છે. બટ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, જો આ કાચના સળિયાને તમે હાથેથી પકડીને રેશમના કપડા સાથે ઘસશો ને તો આ સળિયો વિદ્યુત ભારિત નહીં થાય. શા માટે? તો કે ભાઈ કાચનો સળિયો માનો કે ઇલેક્ટ્રોન ગુમાવે તો છે, બટ થશે શું? તો કે જેવો આના પર વિદ્યુત ભાર આવે એવું માનવ શરીર તો કેવું છે? વિદ્યુતની દ્રષ્ટિએ સુવાહક છે. માનવ શરીર છે એ વિદ્યુતની દ્રષ્ટિએ સુવાહક છે. જેટલો આના પર વિદ્યુત ભાર આવશે એ માનવ શરીર દ્વારા જમીનમાં ચાલ્યો જશે. ક્લિયર છે? તો જો તમારે વિદ્યુત ભારિત કરવો હોય તો શું કરવું પડશે? અહીંયા તમારે પ્લાસ્ટિકનું હેન્ડલ લગાવવું પડે. શું કરવું પડશે? પ્લાસ્ટિકનું, અથવા તો તમે કોઈ પણ અવાહક ધાતુનું હેન્ડલ તમે લગાવી દો, પ્લાસ્ટિક હેન્ડલ લગાવી દો, અને પછી તમે આની સાથે ઘસવાનું ચાલુ કરો તો આ પદાર્થ વિદ્યુત ભારિત થઈ જશે. હવે તમે પ્લાસ્ટિકના હેન્ડલ સાથે ઘસો, પછી તમે આને વિદ્યુત ભારિત કરો, પછી પાછા જો હાથમાં પકડી ઇલેક્ટ્રોસ્કોપમાં જોવા જાઓ કે ભાઈ નહીં વિદ્યુત ભારિત થયો છે કે નથી થયો, જેવો હાથ સાથે ટચ થશે એટલે શું થશે? વળી પાછો વિદ્યુત ભાર છે માનવ શરીર દ્વારા પૃથ્વીની સપાટીમાં સમાઈ જશે. તો તમને ફરીથી કોઈ રિઝલ્ટ જોવા મળશે નહીં. એટલે જ્યારે તમારે પદાર્થને વિદ્યુત ભારિત કરવા હોય ત્યારે તમારે એને અવાહક પદાર્થ વડે પકડવા પડશે, પછી તમે એને વિદ્યુત ભારિત કરી શકશો. તો પેલી મેથડ હતી સંપર્ક દ્વારા.
કોઈ પણ તમે એક્ઝામ્પલ આપી શકો છો. કાસ્કો અને પ્લાસ્ટિકનો દાંતિયો અને વાળનું એક્ઝામ્પલ આપી શકો. કાચ અને રેશમનું આપી શકો, કાચ અને ઊનનું આપી શકો, પ્લાસ્ટિક અને ફરનું આપી શકો. તમારી પાસે ઘણા બધા ઓપ્શન છે. કોઈ પણ એક્ઝામ્પલ તમે આપી શકો. જે બીજી મેથડ છે પ્રેરણા દ્વારા, બહુ જોરદાર વસ્તુ છે. બધી વસ્તુ ધ્યાન રાખીને સમજજે. ચિત્ર દોરીશું અને જે કઈ સ્ટોરી છે એ હું બોલતો જઈશ, તને ઓટોમેટિક બધી વસ્તુ આવડી જશે. માનો કે મારી પાસે બે વાહક ગોળા છે, એ એકબીજાના સંપર્કમાં છે. માનો કે મારી પાસે બે વાહક ગોળા છે, એને મેં અવાહક સ્ટેન્ડ ઉપર રાખેલા છે. હું એક જ ચિત્રમાં સમજાવવાની કોશિશ કરીશ. આ સ્ટેન્ડ કેવું છે? અવાહક છે. અને ગોળા કેવા છે? વાહક છે અને તટસ્થ છે. શરૂઆતમાં બંને ગોળા કેવા છે? તટસ્થ છે. હવે પેલા તને એનો ખબર હોવી જોઈએ. તટસ્થનો મતલબ શું થાય? તો કે ભાઈ જેટલા ધન એટલા ઋણ, તો જ તટસ્થ કહેવાય કે નહીં? મતલબ જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન. કોઈ પણ પરમાણુ છે એ વિદ્યુતની દ્રષ્ટિએ કેવો હોય છે? તટસ્થ હોય છે. તમે કેમેસ્ટ્રીમાં ઓલરેડી વસ્તુ શીખી ગયા છો કે ભાઈ ZX એ લખતા હતા. આ Z છે એ શું આપતું હતું? પરમાણુ ક્રમાંક તમને આપતા હતા. અને પરમાણુ ક્રમાંક જેટલા જ હોય એટલા જ નંબર ઓફ ઇલેક્ટ્રોન હોય અને એટલા જ નંબર ઓફ પ્રોટોન હોય. જેટલા ઇલેક્ટ્રોન એટલા પ્રોટોન, એટલે પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ કેવો થઈ ગયો? તટસ્થ થઈ ગયો. ક્લિયર છે? તો આમાં કંઈક પ્લસ છે, કંઈક માઇનસ છે. માનો કે અમુક પ્લસ બતાવું છું, એની સામે એટલા જ માઇનસ બતાવું છું. ઓકે, હવે તમે કોઈ એક કાચના સળિયાને આની સાથે નજીક લઈ આવો છો. ધ્યાન રાખજો, હું સંપર્ક નથી કરાવતો. એની પર કેવો વિદ્યુતભાર હોય છે? કાચના સળિયા પર ઓલરેડી રેશમના કપડા સાથે ઘસેલો છે, એટલે આ કેવો છે? અત્યારે પ્લસ છે. અહીં લખી દઉં છું, ડોન્ટ ટચ મી. ઓકે, આની સાથે ટચ કરાવવાનો નથી. બટ હવે ખરેખર શું કહાની થવાની છે એ જોજે. હવે આમાં ખરેખર થાય શું? જેવો પ્લસ જોવે એટલે પ્રેમ ઉભરાઈ જાય અને અંદરના જે ઇલેક્ટ્રોન છે એ આ બાજુ આવવાની શરૂઆત થઈ જાય. એટલે ખરેખર શું થશે? કે ભાઈ આના જે ઇલેક્ટ્રોન હતા એ આ સપાટી પર આવશે અને જે પ્લસ હતા એ દુશ્મનાવટને કારણે આ સપાટી પર આવશે. ક્લિયર છે? હવે આ પ્લસ ને જોવે એટલે આના ઇલેક્ટ્રોન છે એ શું થશે? એ આ સપાટી પર આવશે. આના જે પ્લસ છે એ અહીંયા આવશે. હવે આ બે નજીક નજીક આવે એટલે એકબીજાની અસર નાબૂદ કરી દે. ઓકે, બીજી રીતે તમારે કેવું હોય તો તમે એવું કહી શકો કે બંને ગોળાના જે ભાઈ ઇલેક્ટ્રોન હતા એ આની સાથે આકર્ષાઈને ડાબી સપાટી, મતલબ માનો કે આ ગોળો A છે અને આ ગોળો B છે, એ ગોળાની ડાબી સપાટી પર જમા થાય છે અને બી ગોળાની જમણી સપાટી પર ધન વિદ્યુતભાર અપાકર્ષી બળને કારણે જમા થાય છે. એક વસ્તુ ધ્યાન રાખજે, આ ઋણ ઇલેક્ટ્રોન અને આ ધન અથવા તો ઋણ વીજભાર અને ધન વીજભાર સપાટીની બારોબાર નહીં નીકળી શકે. અહીંથી એને કૂદકો મારીને બહાર નીકળવું હોય તો ના નીકળી શકે. શા માટે? આ સપાટીમાં કેવા છે? બંધિત છે. આવું ના જેવું હોસ્ટેલમાં હોય તો બારીમાંથી બારોબાર જોઈ શકે, બારોબાર નીકળી ના શકે. સમજાય કે નહીં? તો એના જેવું છે કે આ જે વિદ્યુત ભાર છે એ સપાટીમાં બંધિત છે, બારી લગીને પહોંચી ગયો છે પણ બારીની બારોબાર નીકળી શકવાનો છે નહીં. બીજી એક વસ્તુ એ પણ કહી દો કે એ ગોળામાં જેટલા ઇલેક્ટ્રોન હતા એ બધા ઇલેક્ટ્રોન અહીંયા જમા નહીં થાય. પહેલા તો શું કીધું કે આ સપાટીમાં કેવા છે? બંધિત છે, બારોબાર નીકળી શકશે નહીં. પહેલો પોઈન્ટ હંમેશા યાદ રાખજે. બીજો પોઈન્ટ, બધા જ ઇલેક્ટ્રોન ડાબી સપાટી પર જમા નહીં થાય કે બધા જ પ્રોટોન છે એ જમણી સપાટી પર જમા નહીં થાય. શા માટે? તો કે ભાઈ માનો કે પેલા એક જણા, બારીમાંથી કેટલા જણા મેક્સિમમ જોઈ શકે? તો કે ભાઈ પેલા એક આવ્યો, જોવે છે, કઈ વાંધો નથી. બીજો આવે છે, જોવે છે, કઈ વાંધો નથી. ત્રીજો આવે છે, થોડી કમથી બેની વચ્ચે સમાઈ જાય છે, આરામથી જોઈ શકે છે. ચોથો આવશે એટલે એકબીજાના ખંભા ઉપર ચડીને જોવાની કોશિશ કરશે. પાંચમો આવશે એટલે ધીમે ધીમે શું થાય? થોડોક માહોલ છે બગડવા લાગશે. ભાઈ જેમ જેમ વધારે આવવા મળશે ને એમ પછી અપાકર્ષી બળ લાગશે, ઓલા બધા ધક્કો મારવાની શરૂઆત કરશે. એટલે દરેક ઇલેક્ટ્રોન છે અહીંયા સુધી આવી શકશે નહીં. શા માટે? જે નવા ઇલેક્ટ્રોન ને આવવું છે બટ અહીંયા જે ઓલરેડી બારી પાસે ઉભા રહી ગયા છે એ શું કરશે? પેલા ને અપાકર્ષી બળ લગાડશે. હવે તો આ જે ઇલેક્ટ્રોન છે એ તો કેવી મુસીબતમાં આવી ગયા વિચારજે. આ બાજુ સળિયા દ્વારા શું થાય? તો કે સળિયા દ્વારા આકર્ષણ થાય. એક બાજુ સળિયાને પ્રેમ કરવાનો છે
અને એક બાજુ આ બાજુના જે પ્લસ ઇલેક્ટ્રોન આવતા હતા ઇલેક્ટ્રોન સાથે અપાકર્ષી બળ, મતલબ પોતાના ને પોતાના ઘરના જે ભાઈઓ છે એની સાથે અપાકર્ષી બળ લાગે છે અને એક બાજુ આકર્ષી બળ લાગે છે. હવે મારી વાત યાદ રાખજે, એક સમય એવો આવશે કે જે સળિયાને જેટલો પ્રેમ કરતો હતો એટલી જ દુશ્મનાવટ પોતાના ભાઈઓ સાથે થઈ જશે. મતલબ કે સળિયા દ્વારા જેટલું આકર્ષણ લાગતું હતું એટલું જ ઇલેક્ટ્રોન સાથે શું થઈ જશે? અપાકર્ષી બળ લાગશે અને તંત્ર કેમાં આવી જશે? સંતુલનમાં આવી જશે. ક્લિયર છે? ફરીથી જે કંઈ ડિસ્કશન કરીએ બોલું છું. મારી પાસે બે ધાતુના ગોળા હતા, એને મેં અવાહક સ્ટેન્ડ ઉપર એકબીજાને ટચ કરીને રાખી દીધા છે. બંને ગોળાઓ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, એટલે કે જેટલા ધન છે એટલા જ ઋણ એની પાસે છે બંનેમાં. હવે કાચનો સળિયો લઈ આવું છું કે જે રેશમના ટુકડા સાથે ઓલરેડી ઘસેલો હતો, એટલે કે ધન વિદ્યુત ભારિત હતો. જેવો આની નજીક જોવું, જેવી બારોબાર બારીની બારોબાર કોઈક ચાલ્યું જાય એવી તરત જ બધા બારીએ દોડવા મળશે. એક સપાટી પર ઋણ વિદ્યુત ભાર જમા થશે અને એને જોઈને સામેની સપાટી પર જેટલા દુશ્મનો છે એ બધા સામેની સપાટી પર જતા રહેશે. દરેક અહીંયા સુધી આવી શકવાના છે નહીં. શા માટે? કારણ કે અપાકર્ષી બળ લાગશે. જેમ જેમ સંખ્યા વધતી જશે બારી પાસે, અથવા તો જેમ જેમ સપાટી પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જશે એમ અપાકર્ષી બળનું મૂલ્ય વધતું જશે. એવી જ રીતે બીજો એક પોઈન્ટ, તો કે ભાઈ આ ઇલેક્ટ્રોન છે એને જોઈ શકશે, બારોબાર નીકળી શકશે નહીં. એને બારીની બારોબાર જે છે એને જોઈ શકશે, બટ એને મળી શકવાના છે નહીં. તો એટલે કે ઇલેક્ટ્રોન છે સપાટીમાંથી મુક્ત નથી થવાના, ધન વિદ્યુત ભાર છે એ સપાટીમાંથી મુક્ત થવાનો છે નહીં. ઓકે, હવે શું થાય? માનો કે છોકરી ચાલી ગઈ, અથવા તો આ સળિયો છે અહીંથી દૂર કરી દઈએ, તો હવે શું થશે? તો કે ભાઈ જેટલા ઇલેક્ટ્રોન હતા હવે બારીની બારોબાર શું થાય? હવે તો બારોબાર તો કોઈ છે જ નહીં, ફરી પાછા હતા એવા ને એવા થઈ જશે. તો હું એક સિચ્યુએશન દોરું છું. જો સળિયાને દૂર કરી દેવામાં આવે, જો સળિયાને દૂર કરવામાં આવે તો એ સિચ્યુએશન કેવી થઈ જાય? આ બે ગોળા, આ એના પોતાના સ્ટેન્ડ થોડાક નાના થઈ ગયા, કઈ વાંધો નહીં. સળિયો જેવો જતો રહ્યો એવા જેટલા પ્લસ હતા એટલા જ પાછા માઇનસ, અને હતા એવા ઘરમાં જેવી રીતે રહેતા હતા ફરીથી હળી મળીને પાછા રહેવા માંડશે. ક્લિયર છે? કે જો ધાતુના સળિયાને દૂર કરવામાં આવે તો જેવી પેલા જેવી સિચ્યુએશન હતી એવી જ સિચ્યુએશન પાછી થઈ જવાની છે. પણ મારે તો આને વિદ્યુત ભારિત કરવા છે. આ તો ફરીથી તટસ્થ થઈ ગયા, બસ બારીની બારોબાર એક નજર કરાવી દીધી, એક ઝલક આપીને જતા રહ્યો, તો એમ કઈ ફેરફાર થવાનો છે નહીં. તો હવે શું કરવાનું છે? તો કે ભાઈ સળિયો ત્યાં ને ત્યાં રાખીએ છીએ, આ બંને ગોળાને થોડાક અમથા દૂર કરીએ છીએ. ક્લિયર છે? આ પિક્ચર હું ચેકી નાખું છું, આની બહુ મારે કઈ જરૂર છે નહીં. તો એક પોઈન્ટ છે, ખાલી એ પોઈન્ટ એમને લખી નાખો. જો સળિયાને દૂર કરવામાં આવે તો શું થશે? પહેલા જેવી સિચ્યુએશન, પહેલા જેવી સ્થિતિ સર્જાશે. સિમ્પલ ભાષામાં લખું છું. પહેલા જેવી સ્થિતિનો મતલબ શું થાય? ફરીથી બંને કેવા થઈ જશે? તટસ્થ થઈ જશે. હવે મેં શું કર્યું? આ જે બે ગોળા હતા, આ જે સળિયો છે એ સળિયાને હું એમને રાખું છું, કંઈ ચેન્જ કરતો છે નહીં. બંને વચ્ચે થોડુંક અમથું ડિસ્ટન્સ ક્રિએટ કરું છું. મતલબ આ સપાટી પર માઇનસ હતા, આ સપાટી પર પ્લસ હતા. ઓકે, થોડીક અમથી વચ્ચે દિવાલ બનાવું છું, બંને વચ્ચે થોડુંક ડિસ્ટન્સ ક્રિએટ કરાવું છું. હવે થશે શું? તો કે ભાઈ હવે કદાચ તમે સળિયાને, જો હવે તો કેવું છે કે હવે કદાચ અહીંથી તમે સળિયાને દૂર કરી દો તો હવે તો પાછા મિક્સ થવાનો કોઈ ચાન્સ છે નહીં, કારણ કે વચ્ચેના ભાગમાં જે એકબીજાની અસર નાબૂદ થઈ હતી એ હવે નાબૂદ થવાની છે નહીં, કારણ કે બંને વચ્ચે ડિસ્ટન્સ ક્રિએટ થઈ ગયું છે. અહીંયા આપણે પ્લસ 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 માઇનસ 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 કરીને જે અસર નાબૂદ કરી હતી એ હવે થવાની છે નહીં, કારણ કે હવે તો ગેપ થઈ ગયો. ઉપરના કિસ્સામાં પાછા બે ભેગા હતા એટલે વળી પાછી જેવી સ્થિતિ હતી એવી થઈ જશે, બટ અહીંયા તો કંઈક ડિસ્ટન્સ ક્રિએટ થઈ ગયું. તો હવે શું થશે? હવે કદાચ તમે અહીંથી સળિયાને દૂર કરી દો, હવે સળિયાને દૂર કરી દો તો આ તો કેવો છે? ઋણ વિદ્યુત ભારિત છે. આ કેવો છે? ધન વિદ્યુત ભારિત છે. આ ઓના જેવી સ્થિતિ છે. બારોબાર થી કોઈક ધન વિદ્યુત ભારિત જતો રહ્યો, કઈ વાંધો નહીં, આપણે તો ધન વિદ્યુત ભારિત કોક છે એટલે એને પોતાના તરફ બોલાવશે. શું કરશે? કાચનો સળિયો બહારથી કોઈ આપણા ગામમાં આવેલું હતું એ જતું રહ્યું છે, તો હવે શું કરવાનું? હવે ગામમાં ને ગામમાં પાછા. એટલે કે આ જે પ્લસ હતા એ આ બાજુ વહી આવશે, આ માઇનસ છે એ ફરીથી આ બાજુ વહી આવશે. અને જો એમાંય લોકોને ખબર પડી જાય તો બેને સાવ દૂર કરી દે. જો બેને સાવ દૂર કરી દે આ શું થાય? ગામમાં છૂટા છવાઈ જાય. યાદ કરો. અને કેવી રીતે છવાશે? તો કે ભાઈ 1/r મુજબ.
ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં, બટ ગોળો તો કેવો છે સમાન ત્રિજ્યાનો છે એટલે વિદ્યુત ભાર સમાન રીતે વેચાશે. એવી જ રીતે આ બધા હતા એ પોતપોતાના ઘરમાં વ્યવસ્થિત રીતે વિતરણ પામશે. તો જે શરૂઆતમાં જે બે ગોળા હતા એ કેવા હતા? અવાહક હતા, અથવા તો વિદ્યુતની દ્રષ્ટિએ સુવાહક છે પણ વિદ્યુત ભારિત નહોતા. એમાંથી એક ગોળો હતો એ હવે ઋણ વિદ્યુત ભારિત થઈ ગયો, બીજો ગોળો બી હવે કેવો થઈ ગયો છે? ધન વિદ્યુત ભારિત થઈ ગયો છે. ઓકે, ફરીથી જે કઈ વાત કરી ફરીથી ડિસ્કશન કરું છું. બે ગોળા એકબીજાના ટચમાં છે, તટસ્થ છે, અવાહક સ્ટેન્ડ પર રાખેલા છે, જેટલા પ્લસ એટલા જ માઇનસ છે, એકબીજામાં મિક્સ. બહારથી કોઈ રેશમના ટુકડા સાથે ઘસેલો કાચનો સળિયો લાવવામાં આવે તો ગોળામાંના જે ઋણ વિદ્યુત ભાર છે એ ધન વિદ્યુત ભારિત સળિયા સાથે આકર્ષાઈને એક સપાટી પર જમા થઈ છે, એટલે બીજી સપાટી પર ધન વિદ્યુત ભાર ખુલ્લો થાય છે. સપાટી પર જમા થયેલા ઋણ વિદ્યુત ભાર અને સપાટી પર જમા થયેલા ધન વિદ્યુત ભાર એ સપાટીમાં બંધિત છે, એટલે કે સપાટીની બહાર નીકળી શકવાના છે નહીં. ઓકે, બીજી એક વસ્તુ, દરેક ઇલેક્ટ્રોન એ સપાટી પર એ ગોળાની ડાબી સપાટી પર જમા થશે નહીં, તેવી જ રીતે દરેક ધન વિદ્યુત ભાર બી ગોળાની જમણી સપાટી પર જમા થશે. જેમ જેમ ઇલેક્ટ્રોન ડાબી સપાટી પર જમા થશે તેમ તેમ વધારાના નવા આવતા ઇલેક્ટ્રોન તરફ અપાકર્ષી બળ લગાડશે. ક્લિયર છે? ઓકે, એક સમય એવો આવશે કે સળિયા દ્વારા લાગતું આકર્ષી બળ ઇલેક્ટ્રોન સાથેના અપાકર્ષી બળ જેટલું થઈ જશે ત્યારે આ તંત્ર કેમાં આવી જશે? સંતુલનમાં આવી જશે. હવે જો આને દૂર કરી દઈએ તો ફરી પાછા હતા એવા ને એવા ટચમાં છે ત્યારે, પણ હવે મારે તો હતા એવા ને એવા થઈએ તો એનો કઈ મતલબ જ નથી. જે કઈ કહાની કરી એની કઈ મતલબ છે નહીં. એટલે સળિયાને એમ રાખવાનો, બંને વચ્ચે થોડુંક ડિસ્ટન્સ ક્રિએટ કરવાનું. ડિસ્ટન્સ ક્રિએટ કરો એટલે શું થશે કે હવે ફરી પછી પેલા જેવી સિચ્યુએશન નહીં આવે, કારણ કે વચ્ચેના ભાગમાં જે પ્લસ માઇનસ અસર નાબૂદ થતી હતી હવે થઈ શકવાની છે નહીં. હવે તો વચ્ચે ઓલરેડી કંઈક ગેપ છે. હવે શું થશે? હવે સળિયાને દૂર કરી દેવાનું. હવે સળિયાને દૂર કરો એટલે બારોબારથી જે કઈ તત્વ આવેલું હતું એ તો જતું રહ્યું. તો હવે શું કરશે? કઈ નહીં, તો તારો વીજભાર તું ધન વિદ્યુત ભાર આ બાજુ આવી જાય, હું આ બારીએથી મકાનની પેલી બારી આવી જાઉં, ઓલું મકાનની પેલી બારીએથી આ બારી આવી જાય, સામે સામે એકબીજા સામે જોયા કરશે. એમાં જો લોકોને ખબર પડી જાય તો વચ્ચે નવી દિવાલ બનાવી દે, એટલે કે બેને અલગ કરી દે, તો કાંઈ જે બારીએ ભેગા થતા વળી પાછા પોતપોતાના ઘરમાં સમાન રીતે વેચાઈ જશે. આ બાજુ ઋણ વિદ્યુત ભાર છે ફરી પોતાના ઘરમાં સમાન રીતે વેચાઈ જશે. સમાન રીતે એટલા માટે વેચાશે કારણ કે ત્રિજ્યા કેવી છે? અચળ છે. એના હિસાબે જો આ ગોળાઓ સમાન ત્રિજ્યાના ના હોત અને જો કંઈક આવી રીતે હોત તો તમને ખબર છે કે જ્યાં ત્રિજ્યા નાની ત્યાં વિદ્યુત ભાર વધારે, જ્યાં ત્રિજ્યા મોટી ત્યાં વિદ્યુત ભાર ઓછો. આ બધી વસ્તુ આપણે ડિસ્કશન કરી ગયા છે. તો એક મેં થિયરી હતી વિદ્યુત ભાર ઉત્પન્ન કેવી રીતે કરવો, તો એક તો તમે ફ્રિક્શનની મદદથી અથવા તો એકબીજાને ટચ કરાવીને, અને બીજું હતું પ્રેરણા દ્વારા એટલે કે ઇન્ડક્શનની મદદથી. ઓકે, હવે એક એક્ઝામ્પલ છે તમારી ટેક્સ્ટ બુકમાં કે માનો કે તમારી પાસે કોઈ એક ગોળો છે, માનો કે તમારી પાસે કોઈ એક ગોળો છે, તટસ્થ છે, આને મારે ઋણ વિદ્યુત ભારિત કરવો છે. તમને ઓલરેડી કન્ડિશન આપી દીધી છે કે ભાઈ હવે મારે આ કેવો થવો જોઈએ, તો કે ઋણ વિદ્યુત ભારિત જ થવો જોઈએ. ઋણ વિદ્યુત ભારિત થવો જોઈએ. તમારે જે કરવું પડે તે કરો. અવાહક સ્ટેન્ડ પર રાખી દઉં છું એટલે પડે નહીં. ઓલો ભારતનો નકશો કેમ વર્લ્ડનો નકશો ફેરવતા હોય એના જેવું કંઈક લાગે છે. જેટલા પ્લસ એટલા જ માઇનસ હશે. તટસ્થ છે એટલે શું હશે? જેટલા પ્લસ એટલા જ માઇનસ. ઓકે, હવે અહીંયા શું લઈ આવું છું? હવે ઋણ વિદ્યુત ભારિત કરવો કન્ડિશન તમને આપી દીધી છે, તો હું પણ અમુક કન્ડિશનનું પાલન કરીશ કે હવે જે સળિયો લઈ આવીશ એ ઋણ વિદ્યુત ભારિત સળિયો લઈ આવીશ. તો સળિયો કોણ હોઈ શકે? પ્લાસ્ટિક હોઈ શકે. તમે એમ કહી શકો ફર સાથે ઘસેલો પ્લાસ્ટિકનો સળિયો તમે લઈ આવો, એટલે ફર સાથે ઘસેલો પ્લાસ્ટિકનો સળિયો કેવો હોય? ઋણ વિદ્યુત ભારિત હશે. હવે તટસ્થ છે. હવે તમે જ વિચારો શું થતું હશે કે જેવો બારીની બારોબાર ઋણ વિદ્યુત ભારિત જોશે એટલે મકાનમાં અંદર રહેલા જેટલા ધન વિદ્યુત ભારિત હતા બધા બારીએ આવવાની કોશિશ કરશે, પણ બધા જ બારીએ આવી શકશે નહીં. એવું માની લે. હવે બધી વસ્તુ કેના પર ડિપેન્ડ છે? તો કે આ સળિયો છે એ કેટલો શક્તિમાન છે, મતલબ એની કેપેસિટી કેટલી છે, સામે કેટલા જણાને જોવે તો એને કઈ વાંધો આવતો નથી, એના જેવી વાત છે. સમજાય કે નહીં? અથવા તો હું તમને એમ કહી શકું કે બારીએથી કેટલા લોકો જોઈ શકે છે કે કેટલો ચાર્જ ટૂંકમાં અંદરના ભાગમાં રહેલો છે, અથવા તો આ સળિયો છે એ કેટલો શક્તિશાળી છે કે જેથી કરીને મકાનની અંદર રહેલા દરેક વિદ્યુત ભારને પોતાના તરફ આકર્ષી શકે છે. એવી જ રીતે આને જોઈને અપાકર્ષી બળવાળા જેટલા દુશ્મનો હતા એ સામેની સપાટી પર જમા થઈ જશે. તો દુશ્મનો તો અહીંયા ઋણ વિદ્યુત ભાર છે.
હવે હમણાં થોડીક વાર પહેલા અર્થિંગ વાળા કેસમાં શીખી ગયા. હવે જો ઋણ વિદ્યુત ભારને ગાયબ કરવો હોય તો શું કરવું પડે? ઋણ વિદ્યુત ભારને ગાયબ કરવો હોય તો શું કરી દેવાનું? પૃથ્વી સાથે અર્થિંગ કરી દેવાનું. જેવો પૃથ્વી સાથે અર્થિંગ કરો, હવે જો ખરેખર તમે વિચારો ને તો આ જે ધન વિદ્યુત ભાર છે ને એ બંધિત છે. બંધિતનો મતલબ શું થાય? એ બંધાયેલો છે કેની સાથે? તો કે ભાઈ ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકનો સળિયો છે એ આને આકર્ષી બળથી પકડી રાખે છે. હવે આને તો ભાગવું જ છે. શું કામે? આને તો અહીંયા અપાકર્ષી બળ લાગે, આને તો ભાગવું જ છે. બટ કોઈ બારી ખોલે તો થાય ને. અને બારીની અહીંયા તો દરવાજો ખોલી નાખ્યો. શા માટે? અહીંયા તો મોટું મેદાન છે, જેટલા તમે આવો એટલા આવી જાવ, કઈ વાંધો છે નહીં. ઇલેક્ટ્રોન ગમે એટલા આવે, પૃથ્વી રોકવાની છે નહીં. તો આના પર જેટલા વધારાના ઇલેક્ટ્રોન હતા એ દરેક ઇલેક્ટ્રોન ક્ષણિક પ્રવાહ રચીને, ફરીથી લખું છું, ક્ષણિક પ્રવાહનો મતલબ તમને ખબર છે, થોડાક સમય માટે અને એટલા સમય માટે, જેટલા સમય માટે અહીંથી ઇલેક્ટ્રોન જે ફટફટ નીકળીને પૃથ્વીમાં સમાઈ ના જાય એટલા સમય માટે વિદ્યુત ભારનું નિર્માણ થશે. અને દરેક ઇલેક્ટ્રોન જો પૃથ્વીમાં સમાઈ જાય તો થોડીક વાર પછીની સિચ્યુએશન કેવી થઈ જશે? આ સળિયો કલર બદલી ગયો છે, કઈ વાંધો નહીં. આ એ જ ધાતુનો ગોળો સ્ટેન્ડ ગાયબ થઈ ગયું છે, કઈ વાંધો નહીં. હવે કદાચ તમે અહીંથી પ્લાસ્ટિકના સળિયાને દૂર કરી દો તો શું થશે? આ જતો રહ્યો. તો હવે આ બધાને શું કરવાનું? હવે ઋણ તો છે જ નહીં. હવે પોતપોતાના ઘરમાં હોઈ જવાનું, સમાન રીતે સમાન અંતર રાખીને હોઈ જવાનું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું છે. ક્લિયર છે? આ વસ્તુ પણ કેના પર ડિપેન્ડ છે? ત્રિજ્યા ઉપર ડિપેન્ડ છે. બટ અહીંયા ગોળો છે એ સમાન ત્રિજ્યાનો છે, એટલે સમાન રીતે વિદ્યુત ભારનું વિતરણ થશે. તમને ધન વિદ્યુત ભારિત કરવાનું કીધું કે ઋણ વિદ્યુત ભારિત કરવાનું કીધું? ઓકે, અત્યારે આપણે જે ગોળો બનાવીએ છીએ એ ધન વિદ્યુત ભારિત કર્યો છે. તમને જો એમ કીધું હોય કે ઋણ વિદ્યુત ભારિત કરવો છે, અત્યારે હું શું કેવું કરું છું? ધન વિદ્યુત ભારિત કરું. સોરી, માનો કે ઋણ વિદ્યુત ભારિત કરવાનું કીધું હોત તો ઋણ વિદ્યુત ભારિત કેવી રીતે કરે? કઈ વાંધો નહીં, જે કઈ છે એ જ સિચ્યુએશન માની લઈએ. હવે હું શું કરત? તો કે કાચનો સળિયો લઈ આવે. કાચનો સળિયો લઈ આવે એટલે શું થાય? અહીંયા ઇલેક્ટ્રોન આવી જાય, અહીંયા પ્લસ 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 આવી જાય. કાં તો અમને ઘરની બહાર કાઢો, કાં તો અમને નાબૂદ કરો. કારણ કે આનો જે પાવર લાગતો હોય ને, અપાકર્ષી બળ લાગતું હશે, એટલે કાં તો અમને ઘરની બરોબર જવા દે. આ તો આને તો મજા આવે છે, આ તો અહીંયા પકડાયેલા છે, કાંઈ વાંધો નહીં, અમે બરાબર છીએ, સ્ટેબલ છીએ, મજા આવે છે અહીંયા. બટ આ જે પ્લસ વિદ્યુત ભાર છે એ શું કહેશે? કાં તો અમને બરોબર જવા દો, અથવા તો તમે અંદર આવીને એમને તટસ્થ કરી દો. એટલે જો અર્થિંગ કરી દઈએ તો હવે પૃથ્વીની સપાટીમાંથી ઇલેક્ટ્રોન જશે અને આને કેવા કરી દેશે? તટસ્થ કરી દેશે. પછી આ બંનેને દૂર કરી નાખો એટલે ગોળો કેવો થઈ જશે? ઋણ વિદ્યુત ભારિત થઈ જશે. ક્લિયર છે? તો તમારી ટેક્સ્ટબુકમાં એક એક્ઝામ્પલ છે, આ એનું સોલ્યુશન છે. ઓકે ઓકે, અમુક દાખલા જોઈએ પછી મસ્ત સરસ મજાનો કોન્સેપ્ટ છે આજે. તમને એમ કીધું છે, બેઝિક તમને પ્રેક્ટિસ કરાવી દો એટલે તમને વધારે આઈડિયા આવે. તમને એમ કે મારી પાસે બે પદાર્થ છે, એ અને બી. આ પણ ટેક્સ્ટબુકનું એક્ઝામ્પલ છે. નંબર ખાલી તમે જોઈ લેજો કેટલામો છે તે. તમને એમ કીધું છે કે ભાઈ એ પદાર્થમાંથી ઇલેક્ટ્રોન બી પદાર્થ પર જાય છે. કેટલા જાય છે? તો કે ભાઈ 1 સેકન્ડમાં 10⁹ ઇલેક્ટ્રોન જાય છે. કેટલા જાય છે? 1 સેકન્ડમાં 10⁹ ઇલેક્ટ્રોન એ થી બી તરફ જાય છે. તો તમને એમ કે એટલે ચોખ્ખી વાત છે, જે ઇલેક્ટ્રોન ગુમાવશે કેવો થશે? ધન વિદ્યુત ભારિત થશે. આ કેવો થશે? તો કે ભાઈ ઋણ વિદ્યુત ભારિત થશે. ઓકે, મારે એને ઋણ વિદ્યુત ભારિત કરવો છે, બટ આ ઋણ વિદ્યુત ભારિત થતા 1 કુલમ જ્યારે થઈ જાય ને, 1 કુલમ થવા માટે તમારે સમય ગણવાનો છે. તમને શું કીધું છે? એ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે, દરેક સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન ગુમાવે છે. હવે મારે આના પર 10⁹ ઇલેક્ટ્રોન, જેમ માનો કે તમે વિચારો કે 1 ઇલેક્ટ્રોન જાય અહીંથી, ખાલી કેટલો જાય છે? 1 ઇલેક્ટ્રોન જાય તો કેટલો વિદ્યુત ભાર જાય? તો કે ભાઈ 1.6 ગુણ્યા 10⁻19 કુલમ વિદ્યુત ભાર જાય. 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો છે? 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. આવા તો દરેક સેકન્ડે 10⁹ જાય છે. 10⁹ જાય છે, છતાં તમારે 1 કુલમ માટે કેટલો સમય લાગશે એ તમારે ગણવાનું છે. ક્લિયર છે? તો પહેલા તો આપણે એવું લખી નાખીએ, 1 સેકન્ડમાં એ થી બી તરફ જતો વિદ્યુત ભાર. શું ગણવું છે મારે? 1 સેકન્ડમાં એ થી બી તરફ જતો વિદ્યુત ભાર ગણવો છે. તો કેટલો થાય? તો કે ભાઈ 1 ઇલેક્ટ્રોન જાય તો 1.6 ગુણ્યા 10⁻19. 1 ઇલેક્ટ્રોન જાય તો 1.6 ગુણ્યા 10⁻19. તમે પેલું ઇક્વેશન વાપરી કો, Q બરાબર Ne વાળું. Q ઇક્વેશન, Q બરાબર Ne. કેટલા ઇલેક્ટ્રોન જાય છે? તો કે ભાઈ 10⁹ ઇલેક્ટ્રોન જાય છે. એકક ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે?
તો કે ભાઈ 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 કુલમ. ક્લિયર છે? તો દરેક સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભાર કેટલો થશે? તો કે ભાઈ 1.6 ગુણ્યા 10 ની માઇનસ 10 કુલમ વિદ્યુત ભાર જાય છે. એક સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભાર છે 1.6 ગુણ્યા 10 ની માઇનસ 10 કુલમ છે. તો હું એમ લખી શકું 1.6 ગુણ્યા 10 ની માઇનસ 10 કુલમ વિદ્યુત ભાર માટે લાગતો સમય કેટલો છે? તો કે ભાઈ 1 સેકન્ડ છે. તો મારે તો કેટલો થવો જોઈએ? 1 કુલમ વિદ્યુત ભાર થવા માટે લાગતો સમય ગણવો છે. તો કેટલો થશે સમય? તો કે 1 કઈ રીતે કરી શકાય? છેદમાં 1.6 ગુણ્યા 10 ની માઇનસ 10. 1 ભાગ્યા 1.6 કરશો એટલે 0.625 આવશે. કેટલો આવશે? 0.625 અને 10 ની 10 છે એ ઉપર ગઈ તો 10 ની પ્લસ 10 થશે. હવે આ તમારો જે આન્સર આવે છે એ કેમાં આવે છે? સેકન્ડમાં આવે છે. હવે આને આટલી બધી સેકન્ડ રાખવા કરતા આને કેમાં કન્વર્ટ કરી નખાય? અને વર્ષમાં કન્વર્ટ કરી નખાય. અને જો વર્ષમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવું પડે? અત્યારે મારી પાસે આન્સર કેટલો છે? 0.625 ગુણ્યા 10 ની 10 છેદમાં 1 વર્ષમાં 365 દિવસ, 1 દિવસમાં 24 કલાક, 1 કલાકમાં 60 મિનિટ અને 1 મિનિટમાં 60 સેકન્ડ. આનો કરી નાખું ભાગાકાર. જે કાંઈ આન્સર આવે આ આન્સર આવશે વર્ષમાં એપ્રોક્સિમેટ 200 વર્ષ આવે છે. હવે હું તને જે કહું છું ને ધ્યાનથી સાંભળજે કે ભાઈ 1 સેકન્ડમાં 10 ની 9 ઇલેક્ટ્રોન જાય છે, છતાં પણ 1 કુલમ વિદ્યુત ભાર થવા માટે 200 વર્ષ વહી જાય. તમારી 3 પેઢી વહી જાય છે. તો 1 કુલમ વિદ્યુત ભાર બહુ મોટો એકમ કહેવાય. એટલે વ્યવહારમાં તમારે જ્યારે એકમો વાપરવાના થશે તો કુલમ તમને બહુ ઓછા જોવા મળશે. તમને માઇક્રો કુલમ, નેનો કુલમ, મિલી કુલમ, પાઇકો કુલમ આવા બધા તમને એકમો વધારે જોવા મળશે. ક્લિયર છે? કારણ કે 1 કુલમ વિદ્યુત ભાર ઘણી બધી મોટી ક્વોન્ટિટી છે. તમે બીજી રીતે પણ કરી શકો. કેવી રીતે? તો પહેલા તમે ફાઇન્ડ કરી લો કે ભાઈ 1 કુલમ વીજભાર, હું ખાલી જસ્ટ તમને કહી દઉં છું, તો 1 કુલમ વિદ્યુત ભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ફાઇન્ડ કરી લો. એ કેવી રીતે કરી શકાય? તો Q બરાબર એની, તો N બરાબર શું થશે? અને એકકનો વીજભાર તને ખબર છે 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 કુલમ. તો આટલા શું થઈ ગયા તારે? આટલા ઇલેક્ટ્રોન તારે જોઈએ. જે કઈ સંખ્યા આવે છે 1 કુલમના ઇલેક્ટ્રોનની સંખ્યા આવશે. ડાયરેક્ટ તને કહી દો કેટલી આવશે? 0.625 ગુણ્યા 10 ની 19 ઇલેક્ટ્રોન. હવે 10 ની 9 ઇલેક્ટ્રોન જાય તો 1 સેકન્ડ. 10 ની 9 ઇલેક્ટ્રોન માટે 1 સેકન્ડ. તો આટલા ઇલેક્ટ્રોન માટે કેટલી સેકન્ડ? અને તમે કેટલા વડે ભાંગી નાખશો? ડાયરેક્ટ 10 ની 9 વડે ભાંગી નાખો તો 10 ની કેટલી આવશે? 10. ક્લિયર છે? બંનેમાંથી તમે કોઈ બી મેથડથી તમે કરી શકો છો. ઓકે, આના પછી એક બીજું એક એક્ઝામ્પલ ટેક્સ્ટબુકમાં આપણે આપેલું છે. બહુ સિમ્પલ બેઝિક નાના એક્ઝામ્પલ છે. ફટાફટ પૂરા કરી દઈએ. તમને એમ કીધું છે કે તમારી પાસે 1 ગ્લાસ વોટર છે. 1 ગ્લાસ ઓફ વોટર H2O. ક્લિયર છે? 1 ગ્લાસ પાણીનો ગ્લાસ, તમારી પાસે પાણીનો ગ્લાસ ભરેલો હોય તો એમાં કેટલા ધન વિદ્યુત ભાર અને કેટલા ઋણ વિદ્યુત ભાર હશે એ તમારે કહેવાનું છે. તમને બીજો કોઈ પણ ડેટા આપેલો નથી. તમને એમ કીધું કે મારી પાસે 1 ગ્લાસ પાણી છે, એમાં કેટલા ધન વિદ્યુત ભાર અને કેટલા ઋણ વિદ્યુત ભાર છે, ફટાફટ કહી દો મને. તો નોર્મલી ગ્લાસની વાત કરીએ આપણે તો જે ગ્લાસ હોય એમાં એપ્રોક્સિમેટ લગભગ 250 ml પાણી સમાતું હોય. કેટલું પાણી સમાતું હોય? 250 ml વોટર. અને પાણીની ઘનતા તમને ખબર છે 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે, અથવા તો 1000 kg પર મીટર ક્યુબ છે. તો 250 ml હોય તો તમને ખબર જ છે કેટલું દળ થાય? 250 ગ્રામ દળ થાય. પાણીનું દળ કેટલું થશે? 250 ગ્રામ. 1 ગ્લાસ તમારી પાસે પાણી ભરેલું હોય તેમાં કેટલું પાણી સમાય? 250 ગ્રામ પાણી સમાય, એટલું આપણને ખબર છે. ઓકે, તો હવે પહેલા તને ખબર હોવી જોઈએ H2O નો અણુ ભાર કેટલો હોય? તો બહુ બધા હોશિયાર છો. 18 ગ્રામ પ્રતિ મોલ. ક્લિયર છે? હવે આ રાશિ પણ ગ્રામમાં છે, આ રાશિ પણ ગ્રામમાં છે. તમારે કિલોગ્રામમાં કન્વર્ટ કરવાની જરૂર નથી. કિલોગ્રામમાં કન્વર્ટ કરવા હોય તો 250 ગુણ્યા 10 ની -3 કિલોગ્રામ આપણને આવડે જ છે. 18 ગ્રામ
18 ગુણ્યા 10 ની -3 કિલોગ્રામ એ પણ આપણે આવડે છે, બટ અત્યારે આ દાખલા પૂરતી કઈ જરૂર છે ને એમકેએસ એકમમાં કન્વર્ટ કરવાની. આપણને એ પણ ખબર છે 1 મોલ હોય તો કેટલા પરમાણુ હોય? 6.022 ગુણ્યા 10 ની 23 પરમાણુ હોય. અમુક બેઝિક ડેટા છે જે કેમિસ્ટ્રીમાં તમારે અહીંયા જરૂર પડે છે. બીજી એક વસ્તુ મને ખબર હોવી જોઈએ કે ભાઈ H2O છે તો એમાં 2 હાઇડ્રોજન છે અને 1 ઓક્સિજન છે. ક્લિયર છે? હાઇડ્રોજનનો પરમાણુ છે 1 છે. હવે અમે થોડીક વાર પહેલા ડિસ્કસ કરી ગયા કે ભાઈ જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા જ પ્રોટોન હોય અને એટલા જ ઇલેક્ટ્રોન હોય. મતલબ જેટલો ધન વિદ્યુત ભાર છે એટલો જ ઋણ વિદ્યુત ભાર છે, કારણ કે પરમાણુ છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. તો જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન, મતલબ જેટલો ધન વિદ્યુત ભાર એટલો જ ઋણ વિદ્યુત ભાર. તો બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ ફાઇન્ડ કરી નાખો, કાં તો પ્લસ ફાઇન્ડ કરો કાં તો માઇનસ ફાઇન્ડ કરો, તમારો આન્સર બે સેમ જ આવવાના છે. તો એવું માની લઈએ કે ભાઈ 2 હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 એટલે ટોટલ 2 થયા, તો આની પાસે 2 પ્રોટોન હશે ને 2 ઇલેક્ટ્રોન હશે. હવે ઓક્સિજન છે, આ 1 ઓક્સિજન 10 નથી, ધ્યાન રાખજો. 1 ઓક્સિજન હવાજી બાજુ આ હું લખો તો 10 કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક હાઈ લઈ બે બોકા ના 8 છે. તો 8 પ્રોટોન અને 8 ઇલેક્ટ્રોન, મતલબ 10 પ્રોટોન થયા. કેટલી કેની પાસે? 1 H2O પાસે, અને 10 શું થયા? ઇલેક્ટ્રોન થયા. ક્લિયર છે? તો પહેલા તો મારે શું કરવું પડે તો કે ભાઈ 250 લીટર મારી પાસે પાણી છે, એમાં કેટલા પરમાણુ છે મારે એ ફાઇન્ડ કરવું પડે. તો પહેલું કામ તો મારે શું ફાઇન્ડ કરવાનું છે? પરમાણુની સંખ્યા શોધવાની છે. કેટલા પરમાણુ છે પછી તો પહોંચી વળશું. તો કે ભાઈ 18 ગ્રામ પાણી હોય તો કેટલા પરમાણુ થવા જોઈએ? 1 મોલ. 1 મોલ બોલે તો 6.022 ગુણ્યા 10 ની 23 પરમાણુ થવા જોઈએ. મારી પાસે પાણી કેટલું છે? મારી પાસે તો 250 ગ્રામ પાણી છે. તો કેટલા પરમાણુ થશે? તો કે ભાઈ 250 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 છેદમાં 18. આટલા મારી પાસે પરમાણુ છે. કેટલા છે? તો કે ભાઈ આટલા છે. આનું સોલ્યુશન અત્યારે કરવાની કઈ જરૂર છે અને છેલ્લે એક સાથે લાસ્ટમાં કરી દેશું. તો હવે એક વસ્તુ એ ફાઇન્ડ કરવી ભાઈ, આટલા પરમાણુ છે તો ભાઈ એક પરમાણુ પાસે કેટલો વિદ્યુત ભાર હોય એ ખબર પડી જાય તો આટલા પરમાણુ પાસે કેટલો થાય એના વડે મલ્ટીપ્લાય કરી નાખશું. તો પહેલા શું ફાઇન્ડ કરવું પડે? તો કે 1H2O માં 1H2O નો વિદ્યુત ભાર. ઓકે, તો એક વસ્તુ તો ખબર છે કે ભાઈ એક હાઇડ્રોજન પાસે એક H2O અણુ પાસે 10 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન હશે. તેથી પેલા હું 10 ઇલેક્ટ્રોનનો વીજભાર ગણું. આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીએ. તેથી એક હાઇડ્રોજનમાં એક પાણીના અણુમાં હાઇડ્રોજન એક પાણીના અણુમાં ઋણ વીજભાર કેટલો થશે? તો કે ભાઈ 10 ઇલેક્ટ્રોન છે મારી પાસે, 10 અને એકક ઇલેક્ટ્રોન એટલે કેટલા થશે? તો કે 1.6 ગુણ્યા 10 ની -19 તો કેટલા થયા? 16 ગુણ્યા 10 ની -19 કુલમ થયો. એક H2O હોય તો તમારી પાસે આટલો ઋણ વિદ્યુત ભાર થાય. ખરેખર ઇલેક્ટ્રોનની નિશાની સહિત તમે સંજ્ઞા મૂકો તો માઇનસ મૂકવી પડશે ને. તો તમારી પાસે તો આટલા બધા પરમાણુ છે. તેથી 250 ગ્રામ વોટર હોય મારી પાસે. તે મિનરલ હોય કે ગમે તે હોય, અત્યારે તો એની ડિસ્કશન નથી કરવી આપણે. 250 ગ્રામ પાણીમાં ઋણ વિદ્યુત ભાર કેટલો થશે? 100% ફરક પડે ચોખ્ખા પાણીમાં અને અશુદ્ધ પાણીમાં વિદ્યુત ભાર થોડો ઘણો અમુક માત્રામાં ચેન્જ થશે. કેટલો થશે? તો કે ભાઈ એકનો કેટલો છે? તો કે ભાઈ -16 ગુણ્યા 10 ની -19. અને ટોટલ પરમાણુ કેટલા છે? તો કે ભાઈ આટલા બધા. આટલા બધા એટલે કેટલા? તો કે ભાઈ 250 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 છેદમાં 18. આનો મલ્ટીપ્લિકેશન કરશો જે કાંઈ બી આન્સર આવશે એટલો ઋણ વિદ્યુત ભાર થશે અને એટલો જ ધન વિદ્યુત ભાર હશે. અત્યારે હું કેલ્ક્યુલેશન નથી કરતો, થોડું કોમ્પ્લિકેટેડ છે અને અત્યારે બુક હાથમાં લેવી એના કરતાં બેટર છે કે ભાઈ આનું કેલ્ક્યુલેશન તમે કરો જાતે. જેટલો ઋણ વિદ્યુત ભાર આવશે એટલો જ ધન વિદ્યુત ભાર આવશે. એક વસ્તુ યાદ રાખજો કે 1 ગ્લાસ વોટર તમને ખાલી કીધું હોય, ખરેખર ડેટા તમે જોવા જાઓ તો અધૂરો ડેટા કહી શકાય, બટ ટેક્સ્ટ બુકમાં આવી રીતે આપણે આપેલો છે. આપણે એવું માની લેશું કે 1 ગ્લાસ તમારી પાસે પાણી હોય તો કેટલા ગ્રામ હશે? 250 ગ્રામ પાણી હશે. ક્લિયર છે? તો આ વસ્તુ તમને આવી રીતે થઈ શકે. અહીંયા કદાચ ડેટા બદલાવી નાખે, થોડુંક કેમિસ્ટ્રીનું છે એટલું બધું ફિઝિક્સનું કંઈ નથી. H2 અને બીજું કંઈક વસ્તુ તમને આપી દે
NaCl તમને આપી દે કે MgCl2 આપી દે, કોઈ બી તમને આપી દે, તો તમને એના અણુભાર ફિઝિક્સમાં તમને આપેલા હશે અને એવું પૂછવાની શક્યતા બહુ નહિવત છે, કારણ કે આપણે અત્યારે ફિઝિક્સ ભણીએ છીએ, કેમેસ્ટ્રી નથી ભણતા કે અણુભારમાં એમાં બહુ પડવાની જરૂર પડે. આપણે Q બરાબર એની કોન્સેપ્ટના જે કંઈ દાખલા હતા એ પૂરા કરી દીધા છે. હવે સરસ મજાનો જે ટોપિક છે કુલમ્બ્સ લો, તમારા માટે બહુ આઈએમપી અને એના MCQ કરવાની ઘણી બધી તમને મજા આવશે. અને અહીંયા અત્યારે આપણે પહેલી જ વખતમાં આવડી જાય, ફરીને વિડીયો બીજી વખત જોવો ના પડે એવી આપણે એવી રીતે ટ્રાય કરવાના છે. તો કુલમ્બ લો શીખતા પહેલા તમને હવે જે બધી વસ્તુ ડિસ્કશન કરવાના છે એ બધી વસ્તુ બિંદુવત વિદ્યુત ભારની ડિસ્કશન કરવાના છે. હવે બિંદુવત વિદ્યુત ભારનો મતલબ શું થાય? બિંદુવત વિદ્યુત ભારો એટલે એવા વિદ્યુત ભાર, માનો કે એક હું અહીંયા અત્યારે હું ઊભો છું અને કોઈ મારો સમસકલ છે એ ઓસ્ટ્રેલિયામાં ઊભો છે, તો અમારા બે વચ્ચેનું અંતર છે એટલું બધું વધારે છે કે અમારું જે પરિમાણ છે એની સાપેક્ષે અવગણી શકાય. સમજાય કે નહીં? મારી જે હાઈટ માનો કે 6 ફૂટ છે, પેલાની હાઈટ બોલો કે 8 ફૂટ છે, પણ અમારા બે વચ્ચેનું અંતર એટલું બધું વધારે છે કે અમે બંને કેવા થઈ જશે? એકદમ બિંદુવત થઈ જશે. ક્લિયર છે? તો જ્યારે કોઈ પણ વિદ્યુત ભારનું પરિમાણ છે એ બે વિદ્યુત ભારો વચ્ચેના અંતરની સાપેક્ષે બહુ નાનું હોય, તો કે ભાઈ ડેફિનેશન લખી દો એટલે તમને વધારે આઈડિયા આવે. કોઈ પણ પદાર્થનું પરિમાણ છે અથવા તો વિદ્યુત ભારનું પરિમાણ છે, બે તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં નહિવત હોય તેવા પદાર્થો છે એને બિંદુવત પદાર્થો કહેવાશે. અને અત્યારે આપણે જે ડિસ્કશન કરવાના છીએ એ બિંદુવત વિદ્યુત ભારની ડિસ્કશન કરવાના છીએ. હું તમને એમ કહું કે મારી પાસે બે વિદ્યુત ભાર છે, એકબીજાથી 5 સેન્ટીમીટર અંતરે રહેલા છે, તો 5 સેન્ટીમીટર અંતર છે એ પણ ઘણું બધું વધારે થશે. કેની સાપેક્ષે? એ એની બેની જે સાઇઝ છે એની સાપેક્ષે 5 સેન્ટીમીટર ઘણું બધું વધારે કહી શકાશે. તો હવે જે આપણે ટોપિકની ડિસ્કશન કરવાના છીએ કુલમ્બનો નિયમ, એ માત્ર બિંદુવત પદાર્થો માટે જ સાચો છે. કુલમ્બનો નિયમ અથવા તો ઘણી વખત કુલમ્બના વ્યસ્ત વર્ગનો નિયમ, આવો એક વ્યસ્ત વર્ગનો નિયમ ઓલરેડી આપણે શીખી ગયા છે. ગુરુત્વાકર્ષણનો જે નિયમ હતો F બરાબર G m1 m2 upon r², તો છેદમાં r² એટલે શું થાય? છેદમાં શું થયું? વ્યસ્તનો વર્ગ થયો ને. તો આવા બધા જે નિયમ છે, જેવી રીતે ગુરુત્વાકર્ષણનો નિયમ હતો એવો જ કંઈક કુલમ્બનો નિયમ છે. કેવી રીતે છે એની ડિસ્કશન કરીએ. માનો કે મારી પાસે બે વિદ્યુત ભારો છે, એક વિદ્યુત ભાર છે માનો કે Q1 અને બીજો કોઈ વિદ્યુત ભાર છે Q2. હવે આ બંને ધન હશે તો અપાકર્ષી બળ લાગશે, બંને ઋણ હશે તો પણ અપાકર્ષી બળ લાગશે, બંને વિજાતીય હશે, એક ધન હશે એક ઋણ હશે તો પોતાના તરફ આકર્ષશે. હવે એ બધી વસ્તુની પછી ડિસ્કશન કરીએ. માનો કે એમની વચ્ચેનું જે કંઈ ડિસ્ટન્સ છે એ કેટલું છે? સ્મોલ r છે. કેટલું છે? સ્મોલ r છે. તો અપાકર્ષી બળ છે એટલે તરત બળ તો લાગશે જ. અત્યારે માનો કે 2+ છે એવું માની લઈએ, તો આ જે બળની દિશા છે કઈ દિશા છે? તો કે ભાઈ બે વિદ્યુત ભારોને તમે જે રેખામાં જોડો એ જ રેખામાં એ બળ લાગશે. તો આ બંને રેખા આ રીતે જોડી, તો આ જે બળ છે એ વિદ્યુત ભાર બે પર લાગે છે. કોને કારણે લાગે છે? એકને કારણે લાગે છે. અત્યારે હું લખું છું F21 લખું છું. અને બળ સદિશ રાશિ છે. અત્યારે સદિશની બહુ એટલી બધી ડિસ્કશન નહીં કરીએ, જસ્ટ ખાલી કહી દઉં છું. આ 1 પર બળ લાગે છે. કોને કારણે? 2 ને કારણે લાગે છે. તો F12. ક્લિયર છે? બસ સિમ્પલ આવી કઈ વસ્તુ છે. પણ આ જે બળ લાગે છે અને એ પણ તમને ખબર છે વિદ્યુત ભાર છે એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે અને વિદ્યુત બળ લગાડી શકે છે. તો આ જે વિદ્યુત બળ લાગે છે એ વિદ્યુત બળનું મૂલ્ય છે એ બંને પદાર્થોના વીજભારના ગુણાકારના સમપ્રમાણ. હું લખું છું, નિયમ લખતો જાઉં છું. બે વિદ્યુત ભારો વચ્ચે અથવા તો બે બિંદુવત અને એક બીજો વર્ડ યુઝ કરું, સ્થિર વીજભાર વચ્ચે. કુલમ્બનો નિયમ છે એ બિંદુવત અને સ્થિર વિદ્યુત ભાર વચ્ચે લાગે છે. આ કુલમ્બના નિયમની મર્યાદા છે. મોટા મોટા પદાર્થો હોય, આવડો મોટો બ્લોક હોય 2 સેન્ટીમીટર મૂકીને છે નહીં, અને બંને બ્લોક ગતિ કરતા હશે તો પણ નહીં ચાલે. કેવા હોવા જોઈએ? સ્થિર હોવા જોઈએ. બે બિંદુવત સ્થિર વિદ્યુત વીજભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ, પેલી કન્ડિશન, તે બે વિદ્યુત ભારોના દળના ગુણાકારના સમપ્રમાણમાં. બે વીજભારના દળના નહીં, બે વીજભારના
ગુણાકારના સમપ્રમાણમાં એ જે પણ બે વિદ્યુત ભાર છે એના વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં અથવા તો વ્યવસ્થિત લખવું હોય તો વીજભારના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં એ જે કંઈ વિદ્યુત ભારની વેલ્યુ છે કુલમમાં આપણે જે લખીએ છીએ એના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના જે અંતર છે બંને વચ્ચેનું અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જે બે વિદ્યુત ભારો વચ્ચે બળ લાગે છે એ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ એ બે વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચે લાગતા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો અંતરનો વર્ગ એનો વ્યસ્ત પ્રમાણમાં અને વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં. બેને તમે કમ્બાઈન કરી દો તો શું થશે? F ચલે છે Q1 Q2 upon R². ક્લિયર છે? અત્યારે બંને વચ્ચે જે કાંઈ વસ્તુ છે એ આપણે એર અથવા તો વેક્યુમ માની લઈએ. શું માની લઈએ છીએ? વેક્યુમ માની લઈએ છીએ. શૂન્ય અવકાશી સ્થિતિ માની લઈએ છીએ. હવે સમપ્રમાણતાની નિશાનીને છૂટી કરવી હોય તો શું કરવું પડે? કંઈક અચળાંક મૂકવો પડે અને આપણે મૂકીએ તે ન ચાલે. કુલમ્બ જે અચળાંક મૂકેલો હોય એ જ અચળાંક આપણે મૂકવો પડે. તો આ જે કે છે એ કે બીજું કાંઈ નથી, કુલમ્બનો અચળાંક છે. જસ્ટ કમ્પેરિઝન કરો. ગુરુત્વાકર્ષણ બળ ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ હતો F બરાબર G m1 m2 upon r². અહીંયા F બરાબર K Q1 Q2 upon r². એ બે દળને કારણે જે બળ લાગતું હતું, આ વિદ્યુત ભારને કારણે બળ લાગે છે, એ બળ માત્ર આકર્ષી પ્રકારના હતું. આ બળ અપાકર્ષી કે આકર્ષી હોઈ શકે છે, કારણ કે દળ હંમેશા ધન હોય છે, વિદ્યુત ભાર તો +- 2 માંથી કોઈ પણ હોવાનું છે. ક્લિયર છે? અને આની જે કિંમત છે એ કેટલી છે? ખરેખર પ્રેક્ટિકલી તમે કિંમત જુઓ, આની પ્રેક્ટિકલ વેલ્યુની વાત કરું તો 8.98 × 10⁹ એકમ હમણાં લખું છું. અને રિયલ લાઈફમાં આપણે જે વ્યવહારમાં જે ઉપયોગ કરવાના છીએ એ કેટલી છે? તો કે ભાઈ ઈઝી થઈ જાય થોડુંક આપણા માટે, એટલે 9 × 10⁹. હવે આનો મારે એકમ બનાવવો છે તો શું કરીશ? કે ને અહીંયા એમ નામ રાખું છું. તો આ બાજુ તો ન્યૂટન છે જ, R એટલે મીટર, મીટર સ્ક્વેર ઉપર ગયા એટલે શું થયું? ન્યૂટન ઇન્ટુ મીટર². વિદ્યુત ભારનો એકમ કુલમ, કુલમ ઇન્ટુ કુલમ, કુલમ². Q1 Q2 ક્યાં ગયા? નીચે ગયા. કુલમ². ફરીથી બોલું છું, કે ને એઝ ઇટ ઇઝ અહીંયા રાખવાનો છે. F r² upon Q1 Q2. F નો ન્યૂટન, r² ના મીટર², Q1 Q2 ના કુલમ². ક્લિયર છે? ફરીથી નિયમ બોલું છું, બે બિંદુઓ તો સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ તે વિદ્યુત ભારના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કુલમ્બના અચળાંકની નવી કિંમત કાલના લેક્ચરમાં જે 4 કિંમત જોઈ ગયા હતા, E 1.6 × 10⁻19, માસ ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 કિલોગ્રામ, પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ 1.66 × 10⁻27 કિલોગ્રામ. 1 કુલમ ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁹ ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. યાદ એવી રીતે રાખજો કે પ્રકાશનો વેગ છે એ 3 × 10⁸ છે, એના કરતા 10 વધારે. યાદ છે? પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પર સેકન્ડ. 1 કુલમ બરાબર 3 × 10⁹ ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. ક્લિયર છે? નવી કિંમત આજે શીખ્યા છે, હજી એક શીખવાની છે હજુ, કે બરાબર 9 × 10⁹. ઓકે, થોડુંક વધારે એનાલિસિસ કરીએ તો આ જે કે છે એના બદલે તમે ઘણી વખત 1/4πε0, ઘણાને તો બોલતા નહીં આવડે શું છે ε0, અથવા તો ઇંગ્લિશ મીડિયમ વાળાને શું બોલે? ε0. કારણ કે એ લોકો 0 કરતા નોટ વધારે પ્રિફર કરતા હોય છે, તો આપણે તો ε0 જ બોલવાના છીએ. આ ε0 છે શું? ફરીથી ધ્યાન રાખજો, નવો વર્ડ શીખો છો. શૂન્ય અવકાશની પરમિટિવિટી. જીભના ગોટા ન વળી જાય, ધ્યાન રાખજે. શૂન્ય અવકાશની પરમિટિવિટી, અથવા તો સિમ્પલ ભાષામાં કહું તો શૂન્ય અવકાશનો પરાવૈદ્યુતાંક. ઓ આ બધું શું છે? બીજું કાંઈ નથી કે જ્યારે કોઈ પણ બે વિદ્યુત ભારો વચ્ચે શૂન્ય અવકાશ માધ્યમ હોય ત્યારે એ બે વિદ્યુત ભારો વચ્ચે જે લાગતું બળ છે એનું બિહેવિયર કેવું હશે એ વસ્તુ દર્શાવે છે. મતલબ કે ભાઈ જો માધ્યમ કદાચ તમારું ચેન્જ થાય, કારણ કે આ બળ છે એ માધ્યમ પર આધારિત છે,
એવું માની લઈએ કે એપ્સિલોન 0 છે એ શૂન્ય અવકાશમાં કેવી વર્તણૂક થાય છે એ દર્શાવે છે. તો ઇમેજિન કરો માધ્યમ બદલશે તો બળ પણ બદલાવવું જોઈએ. તો અત્યારે આના સ્વરૂપમાં ઇક્વેશન લખવા જાવ તો કેવું થઈ જશે? F is equal to 1/4 pi epsilon 0 Q1 Q2 upon R square. ક્લિયર છે? માધ્યમની ટેક્સ્ટ બુકમાં આપણે વાત નથી કરી, પણ એક વખત થોડી વાર પછી આપણે ડિસ્કસ કરી નાખીએ છીએ, કારણ કે આપણે JEE અને નીટમાં કામ લાગશે. હવે માનો કે તમને એમ કીધું એપ્સિલોન 0 નું પારિમાણિક સૂત્ર જોઈએ. એપ્સિલોન 0 નું તમને શું કીધું? પારિમાણિક સૂત્ર તમને કીધું. પણ હવે એપ્સિલોન 0 છે, પહેલા તો એની કિંમત કેટલી થાય એ આપણે ખબર હોવી જોઈએ. તો અહીંથી જો હું એપ્સિલોન 0 ને કરતા બનાવું તો શું થશે? 1/4 પાઈ કે અને એપ્સિલોન 0 પલટી મારી ગયા. ક્લિયર છે? તો એક ને એમ ન રાખો, 4 પાઈ 9 ગુણ્યા 10 ની 9 લખું છું. ક્લિયર છે? એપ્રોક્સિમેટ 8.85 ગુણ્યા 10 ની -12 આવશે. કેટલો આવશે? 8.85 ગુણ્યા 10 ની -12. કેલ્સીમાં કન્વર્ટ કરી 10 ની -10 ની 9 ઉપર હશે, 10 ની -9 થશે, પછી પોઈન્ટ થોડાક આગળ પાછળ ખસેડવા પડશે એટલે 10 ની -12 આવી જશે. હવે 1/4 પાઈ છે એનો એકમ તો રેડિયન થશે. રેડિયનને આપણે કન્સિડર કરતા નથી. તો કે નો જે એકમ હતો એના કરતા વ્યસ્ત થઈ ગયું. તો કે નો એકમ શું હતો? ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. તો આનો એકમ શું થશે? કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. બહુ કોમ્પ્લિકેટેડ છે આટલી વસ્તુ, થોડુંક ધ્યાન રાખજો. એકદમ ઈઝી છે અને ગેરંટી 1 મહિના પછી તમારે આ બધી વસ્તુ યાદ નહીં રાખવી પડે, ઓટોમેટિક તમને આવી જશે. જેમ જેમ 1-2 ચેપ્ટર આગળ વધશે બધી જ વસ્તુ આવી જશે. જેવી રીતે શૂન્ય અવકાશની પરમિટિવિટી શીખા વિદ્યુત ક્ષેત્ર માટે, સોરી વિદ્યુત ભારના કિસ્સામાં તમે જે શૂન્ય અવકાશની પરમિટિવિટી શીખા, તો જ્યારે ચુંબકની વાત કરવાના છો તો એપ્સિલોન 0 ને બદલે મ્યુ 0 થઈ જશે. એ આવું કંઈક આવશે. એ તમને ફરીથી આ બધી વસ્તુ યાદ કરાવીશ. અત્યારે એની કંઈ બહુ વધારે ડિસ્કશન કરતા નથી. હવે કદાચ તમને કે નું પારિમાણિક સૂત્ર પૂછે કે એપ્સિલોન 0 નું પારિમાણિક સૂત્ર પૂછે, બેમાંથી કોઈ પણ એકનો પૂછે તો તમારે એક આ નિયમ આવડતો હશે, F બરાબર K Q1 Q2 upon R square, એટલે તમારું કામ ચાલી જશે. ક્લિયર છે? તો પહેલા તો આપણે કે નું બનાવીએ, એપ્સિલોન 0 નું પછી ઉલટું કરી નાખશું. તો કે નો એકમ શું હતો પહેલા? તો કે ભાઈ મારે કે નું પારિમાણિક સૂત્ર જોતું હોય તો એને તો પહેલા ડબ્બામાં પેક કરવું પડે, ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. હવે એક ઇક્વેશન તમે જોઈ ગયા હતા, I બરાબર Q/T અને Q બરાબર IT, 10મા ધોરણમાં તમે શીખી ગયા હતા. આના પરથી કદાચ તમારે જો 1 કુલમ વિદ્યુત ભારની વ્યાખ્યા આપવાનું મન થાય તો પણ આપી શકો કે ભાઈ તમારી પાસે જો કોઈ ધાતુનો સળિયો હોય, એનો કોઈ તમે આડછેદ વિચારી લ્યો, એમાં વિદ્યુત પ્રવાહ માનો કે આ દિશામાં વહેતો હોય, એ વિદ્યુત પ્રવાહની કિંમત માનો કે 1 એમ્પિયર હોય, તો 1 સેકન્ડમાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાહક સળિયાના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં જેટલો વિદ્યુત ભાર પસાર થાય છે, અથવા તો જેટલો વિદ્યુત ભાર પસાર થાય એને તમે 1 કુલમ કહી શકો. કારણ કે આને તમે 1 કહી દો, આને તમે 1 કહી દો, તો વૈધો 1 વૈધો Q બરાબર 1 કુલમ. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાહક સળિયાના આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એટલે 1 કુલમ. ક્લિયર છે? તો હું અહીંયા Q જે હતો ને કુલમ સ્ક્વેર એટલે બીજું કઈ નથી, શું છે? Q નો સ્ક્વેર છે. તો ત્યાં હું શું લખી શકું? યાદ રાખજે. જો આ C એટલે કુલમ જ છે, કુલમનો વર્ગ થશે તો I નો એટલે શું થાય? વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર, તો એમ્પિયરનો વર્ગ, અને T છે એટલે સેકન્ડ, કેનો વર્ગ થશે? સેકન્ડનો વર્ગ. હવે ન્યૂટનનો તો બધાની આદત છે, શું છે? 1 1 - 2. આપણે બે વસ્તુ યાદ રાખી હતી, એક ન્યૂટન માટે બળ માટે અને એક ઉર્જા માટે. 1 2 - 2 તો ઉર્જા છે, 1 1 - 2 તો ન્યૂટન છે. મીટર સ્ક્વેર L2, એમ્પિયર સ્ક્વેર, આ એરિયા નથી, ધ્યાન રાખજે, એમ્પિયર છે તો એમ્પિયરની સંજ્ઞા એઝ ઇટ ઇઝ એમનું રહેશે. અને સેકન્ડનો વર્ગ એટલે ટાઈમનો વર્ગ એટલે t ની કેટલી ઘાત થઈ ગઈ? 2 ઘાત. તો આ ઇક્વેશન શું થઈ જશે? 1 ના 1, 1 ને 2, L ની 3, t ની -4 અને a ની -2, t ની -4, a ની -2. આ તમે કેના સ્વરૂપમાં આપો છો? એમ્પિયરના સ્વરૂપમાં આપો છો. તમને કુલમના સ્વરૂપમાં આપવાનું મન થાય તો શું લખવું પડે? જે ઇક્વેશન હતું, આ k નું ઇક્વેશન આવ્યું છે આપણે કેના સ્વરૂપમાં? એમ્પિયરના સ્વરૂપમાં. હવે માનો કે આને કેના સ્વરૂપમાં લખવું આપણે? કુલમના સ્વરૂપમાં. તો આ ઇક્વેશન એમને રાખો છો,
1 1 -2 મીટર સ્ક્વેર. થોડુંક ધ્યાન રાખજો. L2 કુલમ સ્ક્વેર, તો એઝ ઇટ ઇઝ Q નો સ્ક્વેર એમને રાખી દઈએ. કુલમ એટલે વિદ્યુતભાર, બટ આપણે MLT ના સ્વરૂપમાં સંજ્ઞા મૂકીએ છીએ તો પ્રવાહ માટે એ મૂકતા હતા અને વિદ્યુતભાર માટે Q મૂકતા હતા. બસ આ જ ઇક્વેશન M1 L3 T-2 Q -2. તો આ પણ વિદ્યુત કુલમના અચળાંકનો પારિમાણિક સૂત્ર છે. આ પણ કુલમના અચળાંકનો પારિમાણિક સૂત્ર છે. હવે તમને એપ્સિલોન 0 નું કહે તો શું કરવું પડે? કે અને એપ્સિલોન 0 એકબીજાના વ્યસ્ત છે, તો જ્યાં જ્યાં પ્લસ દેખાય ત્યાં માઇનસ કરી નાખવાના છે. ફરીથી બોલું છું, તારે જાતે લખી નાખવાનું છે બુકમાં. M-1 L-3 T-4 A-2 તો થશે શૂન્ય અવકાશની પરમિટિવિટી. -1 -3 +2 +2 તો થશે શૂન્ય અવકાશની પરમિટિવિટી. ક્લિયર છે? ફરીથી નિયમ બોલું છું, બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે ભૂલાય નહીં. બિંદુવત વિદ્યુત ભારોમાં જ લાગુ પડે છે. બિંદુવત વિદ્યુત ભાર કોને કહેવાય? અંતરની સરખામણીમાં પરિમાણ બહુ નાના હોય. સોરી, બે વીજભારના ગુણાકારના સમપ્રમાણમાં બહુ સરસ મજાનો નિયમ છે, તમને આવડવો જ જોઈએ. આના આધારે ઘણી બધી વસ્તુ આપણે આગળ શીખવાના છે. બસ આ એક વિદ્યુત ભારવાળું જે ચેપ્ટર છે, ઇલેક્ટ્રોસ્ટેટિક પોર્શનનો એક પહેલો નિયમ છે. અહીંથી જ શરૂઆત થવાની છે અને દરેક જગ્યાએ આ નિયમ યુઝ થવાનો છે. તો આશા રાખું છું કે આવતા લેક્ચરમાં એક પણ વિદ્યાર્થીને આમાં કંઈ ડિફિકલ્ટી ના હોવી જોઈએ. ઓકે, હજી થોડુંક આપણે JEE નીટ લેવલ પર આને ખેંચીએ છીએ. ટેક્સ્ટ બુકના લેવલ પ્રમાણે બધી વસ્તુ અહીંયા પૂરી થઈ જાય છે. તો થોડુંક વધારે આને આગળ ખેંચીએ તો જે કંઈ ડિસ્કશન કરી ગયા હું ફરીથી લખું છું કે બે વિદ્યુત ભાર છે Q1 અને Q2, એની વચ્ચેનું અંતર R છે, વચ્ચેના ભાગમાં એર છે. ત્યારે જે લાગતું બળ છે F બરાબર K Q1 Q2 upon R2 અથવા તો F is equal to 1/4πε0 Q1 Q2 upon R2. એપ્સિલોન 0 છે એ શૂન્ય અવકાશની પરમિટિવિટી છે. ક્લિયર છે? હવે હું શું કરું છું, આ એ જ બે વિદ્યુત ભાર છે Q1 અને Q2, એની વચ્ચેનું અંતર પણ R છે. હવે વચ્ચેના ભાગમાં હું કોઈ એક માધ્યમ રાખી દઉં છું. માધ્યમ શું છે અત્યારે મને ખબર નથી. હવા સિવાયની બીજી કોઈ પણ વસ્તુ તમે રાખી દો છો. તો હવે જે આ બળ લાગશે એ કેટલું લાગશે? તો નિયમ તો સેમ જ છે ભાઈ, બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. બટ શૂન્ય અવકાશ માટે શું આવતી હતી? શૂન્ય અવકાશની પરમિટિવિટી આવતી હતી. બટ અહીંયા તો કંઈક માધ્યમ છે. તો હવે હું બળ લાગે છે માધ્યમને મીડિયમ, માધ્યમનો એમ નથી, મીડિયમનો એમ છે ઇંગ્લિશ વર્ડ પરથી. FM બરાબર 1/4πε Q1 Q2 upon R2. હવે જ્યાં E છે ને એ માધ્યમની પરમિટિવિટી છે. શું છે? માધ્યમની પરમિટિવિટી. એ જ બે વિદ્યુત ભાર, એટલું જ બે અંતર, બટ હવે વચ્ચે શૂન્ય અવકાશ અથવા તો હવાને બદલે શું રાખી દીધું? કોઈ પણ એક માધ્યમ રાખી દીધું છે. મારી પાસે બે ઇક્વેશન છે, એ બંનેનો હું ભાગાકાર કરી નાખું. શું કરું છું? 1/2 કરું છું. થોડુંક ધ્યાન દીજો, બહુ કોમ્પ્લિકેટેડ ના થઈ જાય વસ્તુ. અહીંયા ડાબી બાજુ F છે, અહીંયા ડાબી બાજુ નીચે FM છે. પેલું ઇક્વેશન છે એ હું આવી રીતે લખું છું, 1/4πε0 Q1 Q2 upon R2. અને આને પલટી મારીને લખવું પડશે. પલટી મારીને લખીશ એટલે 4πε R2 ઉપર વહી જશે, Q1 Q2 નીચે વહી જશે. ક્લિયર છે? બંને વિદ્યુત ભાર સેમ છે, અંતર સેમ છે, 4π સેમ છે. જે ઇક્વેશન બને છે E/E0 બને છે. તમે કોઈ પણ ઘનતા યાદ કરો, તમે એમ લખતા હતા રો પદાર્થ છેદમાં 4°C તાપમાને પાણીની ઘનતા. તો આને શું કહેતા હતા? સાપેક્ષ ઘનતા કહેતા હતા, પદાર્થની સાપેક્ષ ઘનતા. તો કોઈ પણ એક રેફરન્સની સાપેક્ષે બીજા પદાર્થને તમે માપો તો એકાદે તમે શબ્દ કેવો યુઝ કરો છો? સાપેક્ષ ઘનતા તમે શબ્દ યુઝ કરતા યાદ કરો, સાપેક્ષ વસ્તુ યુઝ કરતા હતા. તો અહીંયા પણ એવું જ છે, શૂન્ય અવકાશની પરમિટિવિટી ઉપર માધ્યમની પરમિટિવિટી. હું લખું છું માધ્યમની પરમિટિવિટી અથવા તો માધ્યમનો પરાવિદ્યુતાંક છેદમાં શૂન્ય અવકાશની પરમિટિવિટી, એટલે કે શૂન્ય અવકાશની સાપેક્ષે માધ્યમની પરમિટિવિટી. તો ε/ε0 છે ને એને શું કહી શકાય? સાપેક્ષ પરમિટિવિટી.
શું કહી શકાય? સાપેક્ષ પરમિટિવિટી, અથવા એના માટે એક નવો વર્ડ યુઝ કરું તો એ છે કે, કેપિટલ કે, અને એ બીજું કાંઈ નથી, સાપેક્ષ પરમિટિવિટી છે, બટ એના માટે એક સ્પેશિયલ વર્ડ છે ડાઇઇલેક્ટ્રિક અચળાંક. શું છે? ડાઇઇલેક્ટ્રિક અચળાંક. તો ઓવરઓલ આપણું ઇક્વેશન કંઈક આવું છે, F ના છેદમાં Fm ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન બાય એપ્સિલોન 0 ER ઇઝ ઇક્વલ ટુ K. થોડુંક નાના મોટું ઓપરેશન કરું છું, Fm ને અહીં જવા દઉં છું, K ને અહીં જવા દઉં છું, તો ખરેખર શું થશે? Fm ઇઝ ઇક્વલ ટુ F બાય K. હવે જે બોલું ને ધ્યાનથી સાંભળજો. શૂન્ય અવકાશમાં જેટલું બળ લાગતું હતું ને એના કરતા માધ્યમમાં તે K ગણું થઈ જશે. પાછું બોલું, શૂન્ય અવકાશમાં જે બળ લાગતું હતું ને એના કરતા માધ્યમમાં તે બળ K માં ભાગનું થઈ જશે. K ગણું ને કેવું થઈ જશે? K માં ભાગનું થઈ જશે. હવે કોઈ માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક 2 છે તો બળ અડધું થઈ જાય. કોઈ માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક 4 છે તો ચોથા ભાગનો થઈ જાય. શૂન્ય અવકાશની પરમિટિવિટી માનો કે 1 છે, કોઈ માધ્યમની 2 છે તો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો થઈ ગયો? 2 થઈ ગયો. શૂન્ય અવકાશની માનો કે પરમિટિવિટી 10 લઈએ, એટલે એકચ્યુઅલી કિંમત તો 8.85 વાળી છે, બરાબર. તો કમ્પેરિઝન કરાવું છું કે આ 10 છે, આ 5 છે, તો અડધી થઈ ગઈ. અડધી થઈ જાય તો બળ ડબલ થઈ જાય. ક્લિયર છે? તો ડાઇલેક્ટ્રિક અચળાંકમાં ભાગનું થઈ જશે. મારી સાથે બોલજે, શૂન્ય અવકાશમાં જે બળ લાગે તેના કરતા માધ્યમમાં K માં ભાગનું થઈ જશે. ફરીથી બોલું છું, શૂન્ય અવકાશમાં જે બળ લાગે તેના કરતા માધ્યમમાં K માં ભાગનું થઈ જશે. અને K શું છે? માધ્યમનો ડાઇઇલેક્ટ્રિક અચળાંક છે. એની કિંમત તમને આપેલી હશે. અને એક વસ્તુ યાદ રાખજો, ધાતુઓ જે હોય છે, ધાતુઓ માટે આ K નું મૂલ્ય છે એ અનંત હોય છે. ધાતુઓ માટે K નું મૂલ્ય કેટલું હોય છે? અનંત હોય છે. અને હવા માટે આ K નું મૂલ્ય લગભગ કેટલું હોય છે? 1 હોય છે. શું કામ? કે K બરાબર 1 મૂકો તો માધ્યમ જ હવા થઈ ગયું ને, તો Fm બરાબર F. એ તો અહીં હતું જ. ક્લિયર છે? તો એક વસ્તુ યાદ રાખશું, ધાતુઓ માટે K થઈ જાય K બરાબર અનંત, તો બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે ધાતુની તમે પ્લેટ રાખી દો તો અહીંયા ઇન્ફિનિટી મૂકે એટલે બળ કેવું થઈ જાય? 0. કોઈ પણ બે બિંદુવત વિદ્યુત ભાર વચ્ચે ધાતુની પ્લેટ હોય એટલે સમજી જવાનું બળ કેવું લાગશે? 0. ક્લિયર છે? ફરીથી કહું છું, હવા માટે 1/4πε0 Q1 Q2/r², માધ્યમ માટે 1/4πε Q1 Q2/r². બેનો ભાગાકાર કરતા હતા, માધ્યમમાં જે બળ લાગે છે એ K માં ભાગનું થઈ જશે. યાદ રાખજે. એક બે એક્ઝામ્પલ તમને આના સિમ્પલ કરાવી દઉં. ઇક્વેશન ભૂલાવવું ના જોઈએ. તમને એમ કીધું છે કે મારી પાસે બે વિદ્યુત ભાર છે. માનો કે એકનું મૂલ્ય છે 2Q, બીજાનું મૂલ્ય છે 4Q. એની વચ્ચેનું અંતર છે 8. માનો કે 8 મીટર જેવું લખી નાખીએ. કેટલું લખી નાખીએ? 8 મીટર. અથવા તો આને પણ ડેટા લખી નાખીએ. માનો કે 2 ઇલેક્ટ્રોન છે, આના પર વિદ્યુત ભાર 4 ઇલેક્ટ્રોન છે. આ બંને વચ્ચે લાગતું બળ કેટલું થશે? માનો કે બંનેની વચ્ચે એર છે, તો શું લખવું પડે? કે Q1 Q2/r² અથવા તો 1/4πε0 વાળો લખું તો પણ ચાલશે. તારી જાણકારી ખાતર K બરાબર 9 × 10⁹ SI લખો, અથવા તો ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર લખો. અને એપ્સિલોન 0 છે 8.85 × 10⁻12 કુલમ સ્ક્વેર ન્યૂટન પર મીટર સ્ક્વેર. K બરાબર 1/4πε0. ભૂલાય નહીં. ચલો, તો K ની કિંમત કેટલી આવશે? 9 × 10⁹. Q1 કેટલા છે? તો કે 2E. આ કેટલા છે? તો કે 4E. r² એટલે 2 નો વર્ગ 64. 4 દુ ને 8. 9 × 8 નો 4 દુ ને 8 E નો સ્ક્વેર એટલે 1.6 × 10⁻19 એનો વર્ગ કરી નાખો અને છેદમાં 64. અને સોલ્વ કરો એટલે જે કાંઈ આન્સર આવે કેમાં આવશે? ન્યૂટનમાં આવશે. ક્લિયર છે? તો બસ બેઝિક આવા જ દાખલા છે. થોડુંક વધારે ટફ કરીએ તો કે ભાઈ બે વિદ્યુત ભારો છે. ફટાફટ એક બે MCQ સોલ્વ કરીને આજના લેક્ચરને ફિનિશ કરીએ. માનો કે બે વિદ્યુત ભારો છે, એના મૂલ્ય છે, એકનું મૂલ્ય છે Q અને બીજાનું મૂલ્ય છે 2Q. એને અમુક અંતર r માટે રાખેલા છે. કેટલા અંતર માટે રાખેલા છે? r અંતર માટે રાખેલા છે. હવે જો
આ વીજભારનું મૂલ્ય, આ જે કઈ બંને વીજભાર છે એનું મૂલ્ય અડધું કરી નાખીએ, અડધું કરીએ અને બંને વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે. તો નવું બળ શોધો. ટીક 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 ટીક. તો ફરીથી કહું છું, બે વિદ્યુતભારો r અંતરે રાખેલા છે. વિદ્યુતભારોનું મૂલ્ય છે q અને 2q. તો કેસ 1 જે પેલો હતો આપણો સિમ્પલ ઉપર આકૃતિમાં છે એ જ. તો એમાં જે બળ માનો કે F લાગે છે, કેટલું લાગશે? તો કે K, એકનું મૂલ્ય Q, બીજાનું મૂલ્ય 2Q છેદમાં અંતરનો સ્ક્વેર. એટલે ખરેખર કેટલી કિંમત આવી? 2 બહાર કાઢી લે તો KQ² કિંમત આવી. કેટલી આવી? 2KQ²/r². અને થોડી વાર મૂકી દઈએ શાંતિથી. ચલો હવે કેસ 2. કેસ 2 શું છે? તો કે ભાઈ વિદ્યુત ભારોનું મૂલ્ય અડધું કરી દઈએ તો Q છે ત્યાં કેટલા થઈ જશે? Q/2. આ 2Q છે ત્યાં કેટલા થશે? ખાલી Q. અને અંતર કેટલું કરી દઈએ? બમણું. તો r ને બદલે કેટલા કરી દઈએ? 2r. તો હવે જે નવું બળ લાગે છે માનો કે F ડેશ છે, તો ઇક્વેશન થોડું બદલાઈ જવાનું છે કે પેલો વિદ્યુતભાર Q/2, બીજો વિદ્યુતભાર Q, અંતર થશે 2r². આ ભૂલ થવાનો છે, આ ખાડો છે, ધ્યાન રાખજે. ખાલી 2r² લખાઈ ન જાય. તો શું થયું કે Q², આ બે છે ને છેદમાં ઉતરી ગયા, થઈ ગયું. અને અહીંયા કેટલા થઈ ગયા? 4r². તો ઇક્વેશન ખરેખર જોવો તો કેટલું થશે? KQ²/8r². ઇક્વેશન નંબર 2. તો 2/1 કરી નાખીએ તો ડાબી બાજુ જુઓ, F ડેશ ના છેદમાં F થશે. જમણી બાજુ પેલું ઇક્વેશન એમને લખો, KQ²/8r². 2 નો વર્ગ 4 હતો અને 2 વડે મલ્ટીપ્લાય કર્યા હતા, એ ઉપરથી આવ્યા હતા. આને પલટી મરાવીને લખવું પડશે. એટલે કે r²/2KQ². r²KQ² ઉડી ગયા. તો F ડેશ ના છેદમાં F બરાબર 1/16. તો F ડેશ ઇઝ ઇક્વલ ટુ F/16. પેલા જેટલું બળ લાગતું હતું એના કરતા હવે કેટલામાં થશે? 16માં ભાગનું બળ થઈ જશે. ક્લિયર છે? તો ઘણા બધા અલગ અલગ રીતે ક્વેશ્ચન તમને બનાવીને પૂછીએ. હું તમને એમ કહું કે ભાઈ બે વિદ્યુતભારો Q અને 2Q છે, એની વચ્ચેનું અંતર r છે. હવે અત્યારે જેટલું બળ લાગે છે, હવે સાંભળજે, આ તારે હોમવર્કમાં કરવાનો છે. લાગતા બળ કરતા 3F જેટલું બળ જોઈએ મારે. 3F જેટલું બળ, તેમની વચ્ચેનું અંતર ખાલી જગ્યા કરવું પડે. શું કરવાનું છે? Q અને 2Q ની વેલ્યુ બદલવાની તમને કોઈએ કીધું છે? એ તમારે ખાલી શું કરવાનું છે? અંતર બદલવાનું છે કે જેથી કરીને પેલા જેટલું બળ લાગતું હતું, પેલા જેટલું બળ, પેલા બળ આ જ છે બસ. ઓકે, પેલો કેસ મેં સોલ્વ કરી દીધો. હવે તારે શું કરવાનું છે? F છે ને એ 3F થઈ જવા જોઈએ, ત્યારે તારે અંતર r ગોતવાનું છે. ક્લિયર છે? જે કઈ આન્સર આવે એ આપણે યુટ્યુબના વિડીયોમાં કોમેન્ટ નીચે કરજો, હું તમને આ કે નાનો આન્સર આપીશ. ઓકે, તો આજના લેક્ચરમાં ઘણી બધી વસ્તુની ડિસ્કશન કરી ગયા છે. પહેલું તો શરૂઆત કરી હતી, કહાની જે કઈ હતી એનું રિવિઝન કરી ગયા હતા. પછી વાહકો, અવાહકો અને અર્થિંગની વાત કરી ગયા. એના પછી ઇલેક્ટ્રોસ્કોપની વાત કરી ગયા. પછી વિદ્યુતભાર, તમારે કોઈ પણ પદાર્થને વિદ્યુતભારિત કરવો હોય તો બે મેથડથી થઈ શકે, સંપર્કની મેથડ અને ચાર્જિંગ બાય ઇન્ડક્શન અથવા પ્રેરણાની મદદથી. એના પછી આપણે કુલમ્બનો નિયમ જોઈ ગયા. કુલમ્બનો નિયમ આજે જે જોયો છે એમાં ક્યાંય દિશાની વાત ક્યાંય છે નહીં, ખાલી મૂલ્યની વાત કરીએ છીએ. બટ આપણને ખબર છે બળ સદિશ રાશિ છે, તો કુલમ્બનો નિયમ છે કાલના લેક્ચરમાં સદિશ સ્વરૂપે જોવાનો છે. અત્યાર સુધી જે કંઈ વાત કરીએ માત્ર મૂલ્યની વાત કરતા હતા, કાલે જેની વાત કરવાના છે કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે જોશું. એના જે કંઈ એક્ઝામ્પલ હશે એ સોલ્વ કરશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ.